તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો બેટા આપણે લઈને આવ્યા છીએ લેક્ચર નંબર 6. ધડાધડ ધમાકેદાર રીતે આપણે લેક્ચરો ધીરે ધીરે ગ્રુપમાં મુકાઈ ચૂક્યા છે. બેટા ઘણા વિદ્યાર્થીઓ મતલબ બહુ કન્ફ્યુઝનમાં આવી ગયા છે, બહુ ટેન્શનમાં આવી ગયા છે, સર આગળના લેક્ચરનું શું? તો બેટા આગળના લેક્ચર તમે જોઈન નતા થયા એના પહેલા મુકાયા છે, તો ચિંતા કરવાની જરૂર નથી. યુટ્યુબ પર તો પડ્યા જ છે. જો તમને ના મળે તો તમને પર્સનલી મેસેજ કરજો નંબર પર, તમને મેડમ લેક્ચર મોકલી દેશે, બરાબર? જો ના મળે તો, અને પછી રેગ્યુલર ગ્રુપમાં આવતા રહેશે. એ લેક્ચર છેક તમારી જે એક્ઝામ આવશે ને નીટની 2 વર્ષની, આ જીવન આ લેક્ચર પડ્યા રહેશે, આ જીવન લેક્ચર પડ્યા રહેશે. એક લેક્ચર બી ડિલીટ કરવાનો નથી, એટલે એવી ચિંતા ના કરતા, બરાબર? પણ જો ટાઈમ ટુ ટાઈમ તૈયારી કરતા રહેશો ને તો તમારું ધીરે ધીરે ક્લિયર થતું રહેશે. બીજી વસ્તુ એ બેટા, રિનીટ વાળા મિત્રો, કાઉન્સેલિંગ વાળા છોકરાઓ, 12મા વાળા છોકરાઓ, 11 વાળા છોકરાઓ, ઓફલાઈન ઓનલાઈન આ બધું જ તમારા સાહેબ મેનેજ કરી રહ્યા છે. તો આટલા બધા છોકરાઓ જે મહેનત થઈ રહ્યા છે એ ઉપરવાળાની કૃપા છે, અને હું તો કહું હજી વધવા જોઈએ, બરાબર? તો ઘણી વખત એવું થાય કે ઘણા બધા ડાઉટ મોકલે, ઘણા બધા આ મોકલે, તો રિપ્લાય આપવામાં થોડું ડિલે થાય છે, બરાબર? એટલા માટે આપણે એક વસ્તુ કરીએ કે તમારે જો ડાઉટ આવે બેટા, તો એ ડાઉટ તમારે મોકલી દેવાના આખા વીકમાં, કે સર આ નંબરનો ડાઉટ, આ નંબરનો ડાઉટ, આ નંબરનો ડાઉટ. વીકના અંતમાં, અઠવાડિયાના અંતમાં તમને એનું સોલ્યુશન યા તો વિડીયો ફોર્મમાં યા તો રિટર્ન ફોર્મમાં ગ્રુપમાં મોકલી દઈશું. હવે એક વસ્તુ તમે સમજો કે આજે સવારે એક વિદ્યાર્થી ડાઉટ મોકલ્યો 7મા નંબરના પ્રશ્નનો, સાંજે કે 7માનો કીધો, બીજે દિવસે કે 7માનો કીધો. હવે મારે શું કરવું પડે કે એ 7મો પ્રશ્ન ત્રણેને અલગ અલગ મોકલવું પડે. એના કરતા શું થાય, સિમિલર બધાને 7મા પ્રશ્ન ડાઉટ આવ્યો, વસ્તુ સમજો, તો રવિવારે 7મા પ્રશ્ન સોલ્યુશન શું થઈ જાય તો બધાનું એક જ વારમાં ક્લિયર થઈ. ખબર પડી? તો તમારે ઈઝી રહે બેટા, મારે બી ઈઝી રહે. તો જે ડાઉટ આવે એને લખીને રાખ, બરાબર? એવું નથી કે આપણે ડાઉટ નહીં કરાવવાના, 100% સોલ્વ કરાવવાના છે. બીજી વસ્તુ એક નક્કી રાખો કે બીજે બધે આડોવડું ફોકસ કરવા કરતા ખાલી ધ્યાન ભણવા ઉપર રાખો, બરાબર? હવે બીજી વસ્તુ, ઘણા વિદ્યાર્થીઓ કે સર આમ સર તેમ, એક જ વસ્તુ સમજો ભાઈ કે અહીંયા તમારી સામે ઊભો છું, બરાબર? અને એટલું તો ધારદાર રીતે કહી શકું, એટલું તો કહી શકું, પોતાની જાત ઉપર મને એટલો વિશ્વાસ છે કે અહીંયાથી જે કન્ટેન્ટ આવતો હશે ને એ કદાચ એ લેવલનો પ્રીમિયમ કન્ટેન્ટ હશે કે 0.001% જ તમને ક્યાંકથી પ્રોવાઈડ થશે. શક્યતા એ રહે કે અહીંયાથી કોઈ જોઈને તમને ભણાવે, એ વસ્તુ અલગ છે, બરાબર? સેકન્ડ ચીજ એ કહું, સેકન્ડ વસ્તુ એ કહું કે એટલો તો મને વિશ્વાસ છે, આટલી વાર અમારા રિઝલ્ટો આવ્યા, જબરજસ્ત રિઝલ્ટો આવ્યા. અમારી છોકરી ડિસ્ટ્રિક્ટ ટોપ કરી હતું, ગુજરાતી મીડિયમમાં 3જો નંબર હતો ડિસ્ટ્રિક્ટમાં, એવા રિઝલ્ટો આવ્યા છે. એનું પોડકાસ્ટ બી આવશે, બરાબર? 100% એનું પોડકાસ્ટ બી આવશે. 675 માર્ક્સ બી આવેલા છે, 680 માર્ક્સ વાળા છોકરા સારા એવા માર્ક્સ લાયેલા છે. વસ્તુ તમે સમજો બેટા કે અહીંયાથી જે પીરસવામાં આવી રહ્યું છે એના ઉપર તમે જેમ ઈશ્વરના જોડે શ્રદ્ધા રાખો, એમ શ્રદ્ધા રાખીને જો કામ કરશો તો આ કન્ટેન્ટ એટલો પાવરફુલ છે કે હું માનું છું કે જેઈ મેઇનમાં ધારો કે 11 અને 12 તમે બંને દેખીને ગયા હોય તો 100 માંથી કમસે કમ 80+ આરામથી આવી જાય. અઘરું પેપર હોય ને તો 75+ આરામથી આવી જાય. અને નીટમાં 180 માંથી ધારો ને તો 180 માંથી 180 આવે, કારણ કે વિદ્યાર્થીઓના આવેલા છે, આવી જાય આરામથી, બરાબર? પણ વાત બે વસ્તુની આપણામાં ખૂટે છે વિદ્યાર્થીઓની અંદર. જે બે વિદ્યાર્થીઓ બે વસ્તુને ધારી લે કે પેશન્સ અને ટાઈમિંગ. આજની વસ્તુ આજે જ પૂરી કરવી, કાલની વસ્તુ કાલે જ કરવી, આ વસ્તુ ફિક્સ હોવી જોઈએ તમારી. ભલે થોડું ડિલે થાય ચાલે, પણ સવારનું લેક્ચર કાલના ઉપર ના જવું જોઈએ, આજને આજ જ દેખાઈ જવું જોઈએ, બરાબર? ભલે રાતે ટાઈમ થોડો વધારે લાગે, એ ટાઈમે નહીં દેખાતું કે કામ આવી ગયું, પણ એ દિવસે દેખાઈ જવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ કે અમે સાહેબ સ્કૂલ જઈએ છીએ તો બેટા કોઈ ચિંતા કરવાની નહીં, લેક્ચર સવાર મુકાઈ ગયું, માની લો તમે સ્કૂલમાં હતા, આઈને જોઈ લો, લિંક પડી જ છે, બરાબર? કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે એક દિવસ ડિલે થઈ ગયા, લગ્નમાં જતા રહ્યા તો લિંક પડી છે, બીજે દિવસે બે ભેગા જોયું. બીજી વસ્તુ એ કે તમે ચર્ચા કરશો, ટાઈમ બગાડશો કે બીજી બધી અન્ય વાતો પર ધ્યાન આપશો તો શું થશે? જે વિદ્યાર્થીઓ રેગ્યુલર જોઈ રહ્યા છે એ કદાચ કોમ્પિટિશનમાં તમારથી ધીમે ધીમે આગળ જવા લાગશે, બરાબર? તો બી ફોકસ બેટા, 12 સાયન્સ છે, 1% ટાઈમ બગાડવાનો નહીં,
બરાબર. હવે વસ્તુને સમજી બેટા કે ભગવદ્ ગીતાનું એક સેન્ટેન્સ છે કે ઇફ યુ ડોન્ટ ફાઇટ ફોર વોટ યુ વોન્ટ ધેન ડોન્ટ ક્રાય ફોર વોટ યુ લોસ્ટ. બરાબર, બહુ મસ્ત લાઈન લખી છે. ઇફ યુ ડોન્ટ ફાઇટ ફોર વોટ યુ વોન્ટ, તમારે જે મેળવવાનું છે, જે જોઈએ છે, જો એના માટે તમે નહીં લડો, બરાબર, તો એના માટે તમે નહીં લડો, ધેન ડોન્ટ ક્રાય ફોર વોટ યુ લોસ. તો તમે કોઈ વસ્તુ ગુમાવી દીધી તો પછી રડવાનું કોઈ મતલબ નહીં. બરાબર, પેપર ખરાબ ગયું ને બહાર આવીને આપણે આંખમાંથી આંસુ આવે, આપણે રોઈએ ડિપ્રેશનમાં જતા રહીએ, એનું કોઈ મિનિંગ નહીં. મહેનત કરી હોય, સખત વાંચ્યું હોય, બરાબર. આ વખતે રેનીટ આવી તો જે વિદ્યાર્થીને 550 600 થતા હતા અને જે ખરેખર થતા હતા એ લોકો અહીં રોયા કે સાહેબ પેપર કેન્સલ થયું, પણ છતાં એ લોકો હાલ મહેનત કરી રહ્યા છે, રેનીટના ટેસ્ટો આપી રહ્યા છે, અહીંયા અમારી સામે આવીને ઓફલાઈનમાં આપી રહ્યા છે. બરાબર, અમારી સામે એ લોકો ઓફલાઈનમાં ટેસ્ટ અત્યારે પણ આપી રહ્યા છે, કેમ કે એમને ખબર છે કે એકવાર માર્ક્સ આવ્યા તો બીજી વખત બી માર્ક્સ આવશે, બીજી વખત બી માર્ક્સ આવશે. બરાબર, એમને ખબર છે, એટલી વસ્તુ ખબર પડી ગઈ. બરાબર, તો એક વસ્તુ તમને બતાવી દઈએ, લેપટોપ લાવો, લાવો લેપટોપ. જો એક વસ્તુ તમને બતાવી દઈએ, બરાબર, ઓકે ઓકે ઓકે, એમ જ રાખો, ચાલો રાખો. 10,000 સબસ્ક્રાઈબર બેઠા આપણે પૂરા થઈ ગયા છે. વિડીયો ચાલુ હતો રેકોર્ડિંગમાં, બરાબર, અને એડિટરે મને બોલાયો. 10,000 સબસ્ક્રાઈબર આપણે પૂરા કરી નાખ્યા છે. બરાબર, આપણે એક મોટી પ્રસિદ્ધિ કહેવાય કે 10,000 સબસ્ક્રાઈબર, 10,000 બાળકો ગુજરાતના આપણી જોડે જોડાઈ ચૂક્યા છે. આપણી ચેનલ ગુજરાતની, ઓલો મેસેજ આવે ને ઈમેલમાં, અમારા ઈમેલમાં મેસેજ પડ્યો કે સૌથી 11-12 સાયન્સમાં, 11-12 સાયન્સમાં આપણી ચેનલ હાઈએસ્ટ ગ્રોઈંગ ચેનલ છે ઇન ગુજરાત, ઇન ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ નહીં, ગુજરાતી મીડિયમમાં ગુજરાતમાં હાઈએસ્ટ ગ્રોઈંગ ચેનલ ઇન 11-12 સાયન્સ ફોર જેઈ નીટ માં ચાલી રહી છે આપણી ચેનલ. બરાબર, તો હજી એક સાલ બી પૂરું નથી થયું અને 10,000 સબસ્ક્રાઈબર, 10,000 ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે વિથઆઉટ કોઈ મોટી એડવર્ટાઇઝમેન્ટ, કોઈ મોટા પોસ્ટરો, કોઈ મોટી વાતો, કોઈ મોટી કંપની નથી છતાં. તો એનું એક જ છે, રીઝન એક જ છે, જૂના વિદ્યાર્થીઓને ખબર છે, બારમાવાળા, એક જ રીઝન છે એનું, કન્ટેન્ટ. કોઈ ચર્ચા નહીં, કોઈ વાતો નહીં, ખાલી ભણાવવાનું કન્ટેન્ટ. મજબૂત કન્ટેન્ટ એ હંમેશા મૂન ફિઝિક્સનો પહેલો ગોલ છે. બરાબર, ચલો તો આપણે બેટા ચાલુ કરીએ. તો શરૂઆત કરીએ તો બેટા આપણે બચપનની અંદર આપણે વેક્ટરમાં ભણ્યા હતા કે સર થોડું વેક્ટર ચલાવી લઈએ. કેમ સાહેબ વેક્ટર ચલાવો છો? હમણાં જે આવવાનું છે બેટા, જે દાખલા આપણે કરવાના છીએ થોડા વેક્ટરનો એનો યુઝ થશે. તો બચપનમાં આપણે 11મા ધોરણની અંદર વેક્ટર શીખ્યા હતા. જે વિદ્યાર્થીઓને ના આવડતું હોય એકવાર વેક્ટર જ્યારે ચેપ્ટર ચાલે 11માં અમે જોઈ લેજો. તો વેક્ટરમાં આપણને એક વસ્તુ શીખવાડી હતી કે ભાઈ જો અહીંયા એ વેક્ટરની વેલ્યુ સમજજે, અહીંયા એ વેક્ટરની વેલ્યુ જો તને 3 આપેલી હોય અને બી વેક્ટરની વેલ્યુ બેટા જો તને 4 આપેલી હોય અને બે વેક્ટર વચ્ચે જો 90 ડિગ્રીનો ખૂણો હોય તો રિઝલ્ટન્ટ વેક્ટર કેટલું બનશે? તો આપણે સર શીખવાડ્યું હતું કે સાહેબ રિઝલ્ટન્ટ વેક્ટર r બરાબર અંડર રૂટ વેક્ટર a નો વર્ગ પ્લસ અંડર રૂટ વેક્ટર b નો વર્ગ. આપણને એવું શીખવાડ્યું હતું કે જો 90 નો ખૂણો આપેલા હોય તો ખાલી બંને વેક્ટરનો શું કરી દેવાનો? વર્ગ. તો કે 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ, 3 નો વર્ગ 16 પ્લસ 4 એટલે કે 25. તો જવાબ કેટલો આવી જશે બેટા? 5 આવી જશે. આપણને શીખવાડ્યું હતું વેક્ટરની અંદર. હા સાહેબ, આ વસ્તુ આપણને વેક્ટરની અંદર શીખવાડી હતી, યાદ આવી. બીજી વસ્તુ આપણે વેક્ટરની અંદર આ ક્યારે કે જ્યારે બંને વેક્ટર વચ્ચેનો ખૂણો કેટલો હોય તો બંને વેક્ટર વચ્ચેનો ખૂણો કેટલો આપેલો હોય? 90. તો બેટા અહીંયા જ્યારે રિઝલ્ટન્ટ વેક્ટર કેટલો બનશે? તો રિઝલ્ટન્ટ વેક્ટર કેટલો બની જશે? અહીંયા 5 બની જશે. સમજો વાત. હવે એવું બી હતું કે બંને વેક્ટર વચ્ચેનો ખૂણો 90 ના હોય. બરાબર, બંને વેક્ટર વચ્ચેનો ખૂણો 90 ના હોય. માની લો કે બંને વેક્ટર વચ્ચેનો ખૂણો બેટા 60 છે. એક એક્ઝામ્પલ કે બંને વેક્ટર વચ્ચેનો ખૂણો 60 છે, તો એને આપણે કેવી રીતના સોલ્વ કરતા? સોલ્વ કરી દઈએ. અહીંયા માની લો કે a ની કિંમત એક્ઝામ્પલ તરીકે અહીંયા 3 છે બેટા, b ની કિંમત અહીંયા એક્ઝામ્પલ તરીકે અહીંયા માની લો કે 2 આપી છે ફોર એક્ઝામ્પલ. તો રિઝલ્ટન્ટ શોધવાનો રહેશે. તો આપણે રિઝલ્ટન્ટ શોધીએ કે રિઝલ્ટન્ટ r બરાબર આપણે સાહેબે આપણને એક શીખવાડ્યું હતું, હું લખાવું r બરાબર મોડ a નો સ્ક્વેર પ્લસ મોડ b નો સ્ક્વેર પ્લસ 2 a b cos થીટા. યાદ આવ્યું? આ સૂત્ર એ રીતે શીખવાડ્યું. બરાબર, તો કે a નો સ્ક્વેર, તો a નો સ્ક્વેર કેટલો થશે બેટા? a નો સ્ક્વેર થશે એટલે કે 3 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા 3
ગુણ્યા 2 અહીંયા થઈ જશે cos 60. ચલો તો કેટલા આવશે? 3 નો સ્ક્વેર તો કે 9, 2 નો સ્ક્વેર તો કે 4, અહીંયા 3 દુ 6, 6 દુ 12, 12 ગુણ્યા cos 60. cos 60 ની વેલ્યુ કેટલી થઈ જશે? 1/2. 2 કેટલા આવી જાય અહીંયા? 6. તો 6 4 10 ને 9 19, તો જવાબ આવી જશે √19. આ સીધી વસ્તુ આપણે શીખ્યા, બરાબર? આઈડિયા આવી ગઈ. તો એક વસ્તુ આ શીખ્યા હતા. હવે એક વસ્તુ બીજી શીખ્યા હતા કે બેટા બે વેક્ટર વચ્ચેનો એંગલ સમજો. તો એ રિઝલ્ટન્ટની વેલ્યુ કેટલી આવી ગઈ? રિઝલ્ટન્ટની વેલ્યુ આવી ગઈ √19. આપણે બીજી વસ્તુ શીખ્યા હતા કે બે વેક્ટર વચ્ચેનો એંગલ 120 ડિગ્રી હોય. કેટલો બેટા? બે વેક્ટર વચ્ચેનો એંગલ કેટલો હોય? જો 120 ડિગ્રી હોય, જો વેક્ટર એ ની વેલ્યુ સમજે બેટા, જો વેક્ટર એ ની વેલ્યુ અહીંયા 3 હોય અને વેક્ટર બી ની વેલ્યુ અહીંયા માન લે કે 2 હોય એક્ઝામ્પલ તરીકે, તો રિઝલ્ટન્ટ કેટલો આવશે? તો સેમ મેથડ હતી એનો રિઝલ્ટન્ટ શોધવાની. અહીંયા ક્યાંક એનો રિઝલ્ટન્ટ મળશે, એની સેમ મેથડ હતી. બેટા શું મેથડ હતી? તો આ જ મેથડ કે r ઇઝ ઇક્વલ્સ ટુ, ખાલી રિવાઇઝ કરાવું છું તમને કારણ કે આગળ કામ આવવાનું છે, a² પ્લસ b² પ્લસ 2ab cos 120. તો એટલું થશે બેટા 3 નો સ્ક્વેર 9, 2 નો અહીંયા 2 નો સ્ક્વેર એટલે 4, અહીંયા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 cos 120 એટલે -1/2. 2 જતા રહ્યા તો કેટલા થશે? 9 પ્લસ 4 માઇનસ 3 દુ 6. તો કેટલા થઈ જશે બેટા? તો કે 9 થી 10 11 12 13 માઇનસ 6 એટલે જવાબ આવશે 7. ખબર પડશે કે નહીં પડે? બોલો. આઈડિયા જશે તો √60 આપણો જવાબ આવી જશે. આ આપણી એક બેઝિક વાતો હતી, એક સિમ્પલ ચર્ચા આપણે એ વખતે શીખ્યા હતા. બાજુમાં લખી દઉં, નીચે થોડી સ્પેસની જરૂર પડશે. અહીંયા √60 જવાબ આપણે શીખ્યા હતા. આપણે બીજી વસ્તુ આપણે સાહેબે આપણને ડાયરેક્ટ યાદ રખાઈ હતી એ વખતે 11 સાયન્સ ની અંદર. સાહેબ ના યાદ રખાયો તો અહીંયા યાદ રાખજો કે જ્યારે બેટા બે વેક્ટર સમાન હોય, માન લો કે a નું વેલ્યુ બી 3 હોય અને b નું વેલ્યુ બી 3 હોય, જ્યારે બે વેક્ટરનું મૂલ્ય સરખું હોય અને બંને વચ્ચે બેટા 90 નો ખૂણો હોય તો રિઝલ્ટન્ટ કેટલું મળે? તો ડાયરેક્ટ કરી દેવાનું કે ભાઈ રિઝલ્ટન્ટ કેટલું મળે? તો કે 3√2. જે આપેલું હોય જે સંખ્યા એને √2 વડે ગુણી દેવાની. ફરીથી કહું કે ધારો કે a વેક્ટરની વેલ્યુ 10 છે બેટા અને b વેક્ટરની વેલ્યુ 10 છે અને બે વચ્ચેનો ખૂણો 90 નો છે, તો રિઝલ્ટન્ટ કેટલું મળશે બેટા? તો રિઝલ્ટન્ટ મળશે 10√2. √2 વડે ગુણી દેવાના. આ બચપનમાં આપણને સાહેબે શીખવાડ્યું કે બે વેક્ટરની વેલ્યુ સમાન હોય, વચ્ચે 90 નો ખૂણો તો √2 વડે ગુણી દેવાના. 60 માં એવું શીખવાડ્યું હતું બેટા કે અહીંયા બે વેક્ટર સમાન હોય, ધારો કે ab 3 છે અને bb 3 છે અને બંને વચ્ચેનો ખૂણો જો 60 હોય તો રિઝલ્ટન્ટ કેટલું મળશે? તો એને √3 વડે ગુણી દેવાનું, તો રિઝલ્ટન્ટ મળી જાય. આપણે સાહેબ આપણને એવું લખાડ્યું હતું કે a ની વેલ્યુ બેટા કેટલી હોય? તો a ની વેલ્યુ 10 હોય અને b ની વેલ્યુ કેટલી હોય? તો b ની વેલ્યુ પણ 10 હોય અને આપણે જો બંનેને ગુણીએ તો રિઝલ્ટન્ટ કેટલું મળશે? તો રિઝલ્ટન્ટ મળી જશે 10√3. √3 વડે એને ગુણી દેવું. તો ડાયરેક્ટ યાદ રહેશે કે નહીં રહે? કે બંને વેક્ટરની વેલ્યુ સમાન હોય, બંને વેક્ટર વચ્ચે 60 નો ખૂણો હોય તો √3 વડે ગુણી દેવાનું, બંને વેક્ટરની વેલ્યુ સમાન હોય, બંને વચ્ચેનો ખૂણો 90 નો ખૂણો હોય તો √2 વડે ગુણી દેવાનું. અહીંયા આપણે એવું શીખ્યા હતા બેટા કે બંને જે વેક્ટર હતા, વેક્ટર a એને લઈ લઈએ 10 અને વેક્ટર b એને પણ લઈ લઈએ 10, તો બંને વેક્ટરની વેલ્યુ સમાન હોય અને બંને વેક્ટર વચ્ચે 120 નો ખૂણો હોય તો રિઝલ્ટન્ટ કેટલો મળશે? ખુદ જે બે વેક્ટરની વેલ્યુ હોય એટલો જ મળશે. બંને વેક્ટર 10 10 હોય તો રિઝલ્ટન્ટ બી કેટલું મળે? 10 જ મળે. બરાબર? આઈડિયા આવી? તો 120 નો ખૂણો હોય તો જે a અને b ની જે વેલ્યુ હોય એ જ વેક્ટર મળે. ધારો કે અહીંયા 3 હોય, અહીંયા 3 હોય, 120 નો હોય તો અહીંયા રિઝલ્ટન્ટ બી કેટલું મળે? 3 જ મળે. આઈડિયા આવી ગઈ? તો બેઝિક આપણે કામ આવશે એટલા માટે મેં શીખવાડ્યું. હવે આપણે 12માની ચાલુ કરી કે નેટ ફોર્સ એટ કોર્નર. ખૂણા પર તમને કોઈ વિદ્યુત ભાર આપે તો એની ઉપર નેટ ફોર્સ કેવી રીતના શોધાય તમને શીખવાડીએ. ચાલુ કરી. આવા દાખલા બેટા આવે છે. દેખો એક એક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા તમને કરાવીશું. બરાબર? વાતને સમજો. તો અહીંયા ક્યુ આવી ગયું, અહીંયા ક્યુ આવી ગયું. વાતને સમજો. અને એક વાત બીજી કહું કે એક છોકરાનો મેસેજ આવી ગયો, બરાબર, કે સાહેબ
મતલબ કે તમે આજે લેક્ચર મૂકી રહ્યા હો, કાલે જ એક છોકરાનો મેસેજ આવ્યો, બહુ સરસ મજાનો મેસેજ આવ્યો કે સાહેબ મતલબ મને તમે એમ કહો, બરાબર, એમના મતલબ છોકરો નતો, એના વાલી હતા, કે મતલબ સુરતમાંથી મેસેજ આવ્યો ને સુરતમાંથી એમનો ફોન આવ્યો વાલીનો. વાલી મને એમ કીધું કે સાહેબ મેં 11મા ધોરણમાં ખૂબ ટ્યુશન બદલ્યા, અલગ અલગ જગ્યાએ ટ્યુશન ગયા, અને સાહેબ 12મા ધોરણમાં તમારા લેક્ચર દેખ્યા, મને એવું લાગે કે ટ્યુશન આવવાની જરૂર જ નહીં, બરાબર, ને હું નહીં જ રખાવું, મતલબ ટ્યુશન છોડાવી દઈશ. અને મને વાલી એમ કીધું કે સાહેબ તમારો એકાઉન્ટ નંબર આપો, હું ટ્યુશનની ફી 12મા તમારો મોકલવા માંગુ. મેં ના પાડી, મેં તો ના સાહેબ અમે નહીં લેતા, પણ કે ના સાહેબ તમે આપો. મતલબ કે તમે જે કામ કરી રહ્યા હો ખરેખર કે સાહેબ જબરજસ્ત છે. તમારા જે વિડીયો છે મારા છોકરો રેગ્યુલર જોઈ રહ્યો છે. તો આવી બધી જે એપ્રિસિએશન મળે ને બેટા, એ અમારા માટે મોટી વસ્તુ છે. પૈસા મોટી વસ્તુ નથી, બરાબર, પૈસા મોટી વસ્તુ નથી. ઓફલાઈન ની અંદર અમે કોઈ સ્કૂલમાં એક લેક્ચર લેવા બી જઈએ ને તો 1 કલાકના 5-7 હજાર લઈ લઈએ, એક વાત, બરાબર. એ મોટી વસ્તુ નથી. મોટી વસ્તુ શું છે બેટા? મોટી વસ્તુ એ છે કે સાચું કહું તો જીવનમાં પૈસો કામ નહીં આવવાનો. એક લેવલ સુધી પૈસો બરોબર છે, એનાથી આગળ લાઈફમાં પૈસો કામ નહીં આવવાનો. પણ જે ભણાયેલું હશે છોકરાઓને, તો આજે ગુજરાતના છોકરાઓના દિલમાં જેમનું નામ હશે, અને જે વાલી આવીને જે ફોન કરે અને જે છોકરા ખુશ થાય, બસ એ જ કામ આવવાનું છે, એ જ લઈને આગળ જવાનું છે, બરાબર. બાકી જીવનનો કોઈ ભરોસો નથી. તો આગળ કમાવાનું શું છે? ખાલી પૈસો નહીં કમાવાનો. તમે બી આ જીવનમાં સિદ્ધાંત રાખજો, ખાલી પૈસો નહીં કમાવાનો. તમે માન લો કે MBBS બની ગયા, ડોક્ટર બની ગયા, તો એક લેવલ આવી ગયું, એક પૈસા કમાઈ લીધા, પછી 2-5 પેશન્ટોને ફ્રીમાં ચેક કરશો કે એમને ઇલાજ કરી દેશો, યાર કોઈ ફરક નહીં પડતો. શું ફરક પડે યાર? ક્યાં આપણું ઘરનું જતું રહે? એટલા માટે વસ્તુ સમજ્યા કે ના સમજ્યા? તો જીવનની અંદર ખાલી એક મોટિવ લઈને ચાલવાનું નહીં. આ મહેનત કરવાની, પૈસો કમાવાનો 100% જરૂરી છે, એમ નથી કહેતો કે નહીં જરૂરી, 100% જરૂરી. પણ એવું બી નહીં કે બસ આપણી ઈચ્છાઓ પૂરી જ ના થાય, કે 50 લાખ થઈ ગયા ઓછા પડે, 1 કરોડ થઈ ગયા ઓછા પડે, 10 કરોડ થઈ ગયા ઓછા પડે. ઈચ્છાઓ અનંત અનંત થતી રહે એવું નહીં રાખવાનું, બરાબર. અમુક સંતોષ રાખી, અમુક વખત અમુક વસ્તુ કરી અને પછી થોડો એને ફ્લો કરવાનો, લોકોની સેવા કરવાની. કેમ કે ભગવાને તમને આપ્યું છે તો તમે અલગ અલગ વસ્તુ કરી શકો. જેમ કે MBBS બનો તો તમે એઝ એ પેશન્ટની સેવા કરી શકો, એન્જિનિયરિંગ બનો તો બી તમે સેવા કરી શકો, ઘણું બધું કરી શકો, બરાબર. તો અમુક વસ્તુ, અમુક લાઈફમાં સિદ્ધાંતો રાખીને કામ કરશો, લાઈફ જીવવાની મજા આવશે, બરાબર. તો ખરેખર વાલીએ કાલમાં જે કીધું ને, મને ખરેખર જે આમ બહુ ગમે. એ વાલી મને એમ કીધું કે સાહેબ તમારો વિડીયો મેં મારા સ્કૂલના ગ્રુપમાં મૂકી દીધો, મતલબ, અને મારા જે કોચિંગના ગ્રુપ કે છોકરાના જે ગ્રુપ હતા ને એને ઘેર જઈને મૂકી આવ્યો, મતલબ ગ્રુપોમાં મૂકી દીધો, તમારો વિડીયો મારા સ્ટેટસમાં લગાવ્યો, ભલે તમારો મારો નંબર સેવ નહીં હોય, બરાબર. શું ખતરનાક કે તમારો વિડીયો અમે સ્ટેટસમાં જ લગાવી દીધો. કારણ કે હું તો હરેક વિદ્યાર્થીને કહું કે સાહેબને વિડીયો સ્ટેટસમાં લગાવો, આટલું સારું કામ કરી રહ્યા તો આપણે એટલીસ્ટ એનો સપોર્ટ તો કરીએ, બીજું કંઈ ના કરી શકીએ, બરાબર. તો ઘણી બધી વસ્તુ બહુ મજા આવે બેટા, બહુ સારું લાગે, બરાબર. કારણ ઘણા બધા છોકરાઓ વિડીયો સ્ટેટસમાં લગાવતા હોય છે, બહુ ગમે અમને કે ભાઈ શું વાત છે, બરાબર. અમને બી દેખાતું હોય છે, નંબર સેવ કર્યો હોય એટલે ઘણી બધી ઓફિશિયલ પરથી દેખાતું હોય, તો અમને ટીમ કહેતી હોય કે ઘણા બધા સ્ટુડન્ટો સ્ટેટસમાં લગાવી દે છે વિડીયો, બહુ મજા આવે અમને બી. તો ચલો ક્યુ, બરાબર. તો બેટા અહીંયા તમને એમ કીધું કે અહીંયા એ છે, બરાબર, અહીંયા બી આપેલો છે અને અહીંયા સી આપેલો છે. બેટા આ જે ત્રિકોણ છે, બરાબર, એ સમબાજુ ત્રિકોણ છે. વાત સમજો, સમબાજુ ત્રિકોણ હશે બેટા, તો આ સમબાજુ ત્રિકોણની બધી બાજુની લંબાઈ કેવી હશે? તો સમબાજુ ત્રિકોણની બધી બાજુની લંબાઈ સમાન હશે, બરાબર. સમબાજુ ત્રિકોણની બધી બાજુની લંબાઈઓ સમાન હશે. તો એને કીધું કે નેટ ફોર્સ એટ બી, આપણે FB ઉપર નેટ ફોર્સ શોધવાનો છે. કોનો? બી ઉપર નેટ ફોર્સ શોધવાનો છે. બેટા બી ઉપર નેટ ફોર્સ કેવી રીતના શોધશો? લોજિકલી વિચારીએ. આપણે ભણેલા છીએ, આપણે કુલમનો નિયમ ભણીને આવ્યા છીએ, બહુ ડિટેલમાં ભણીને આવ્યા છીએ. તો લોજિકલી દેખો કે એ બી ઉપર ફોર્સ લગાવશે બેટા, આ એ વાળો બી ઉપર ફોર્સ લગાવશે. કયો લગાવશે? બંને પોઝિટિવ છે, બી ને કયો કરશે? નીચે ફોર્સ લગાવશે. તો એ વાળો બી ઉપર કયો ફોર્સ લગાવશે? નીચે ફોર્સ લગાવશે. કેટલો ફોર્સ લગાવશે ભાઈ એ વાળો? તો કે KQ સ્ક્વેર બાય બંને વચ્ચેનું અંતર L સ્ક્વેર. KQ એટલે કે Q સ્ક્વેર, બંને વચ્ચેનું અંતર L સ્ક્વેર. અહીંયા બધામાં 60 અને 60 સમબાજુ ત્રિકોણ છે. મજા આવી.
સી વાળો બી પર ફોર્સ લગાવશે કે બી પર નેટ ફોર્સ શોધવાનો છે. સી વાળો બી પર લગાવશે. ક્યાં લગાવશે બેટા? અહીંયા લગાવશે. કેટલો લખાવશે કે ભાઈ એફસી ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. બંને વચ્ચે કેટલું થઈ ગયું? ક્યુ ક્યુ તો વચ્ચે કેટલું થઈ ગયું? એલ સ્ક્વેર. તો બેટા આ કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર ને અહીંયા બી આપણે એફ માન લઈએ. કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર ને આપણે અહીંયા બી એફ માન લઈએ. બેટા અહીંયા 60 હોય તો અહીંયા બી કેટલું થઈ જાય? 60 થઈ જાય. અહીંયા 60 હોય તો અહીંયા બી કેટલું થઈ જાય બેટા? 60 થઈ જાય. અહીંયા 60 છે, સામે કેટલું થઈ જાય? 60. તો બંને અહીંયા પણ બેટા એફ અને અહીંયા પણ બેટા એફ. તો આપણે તમને શું શીખવાડ્યું કે બેટા બંને વેક્ટર વચ્ચેનો બંને વેક્ટરો સમાન હોય અને એમની વચ્ચેનો ખૂણો 60 હોય તો કેટલા વડે ગુણી દેવાના? √3 વડે ગુણી દેવાના. ડાયરેક્ટ ગણી દેવાના કે અહીંયા બી એફ એ અહીંયા બી એફ એ. તો રિઝલ્ટન્ટ કેટલું આવશે બેટા? તો રિઝલ્ટન્ટનો જે જવાબ આવશે એફ નેટનો કેટલો આવશે? √3f જેટલો જવાબ આવશે. તો અહીંયા એફ નેટ બરાબર કેટલું થઈ જશે? √3f થઈ જશે. એફ ની વેલ્યુ તમે કેટલી ધાર દીધી? એફ ની વેલ્યુ ધાર દીધી કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. આ તમારું શું મળી ગયું? આ તમારું આવી ગયું એફ નેટ. મજા આવી ગઈ? આઈડિયા કે નહીં? બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. બરાબર, બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. સમજો વાતને. બીજો પ્રશ્ન શું આવશે? તો બીજો પ્રશ્ન સોલ્વ કરીએ બેટા કે અહીંયા તમારો એક ક્યુ વિદ્યુત ભાર છે. સમજે વાતને. અહીંયા પણ તમારો એક ક્યુ વિદ્યુત ભાર છે અને માની લે કે અહીંયા પણ તમારો એક ક્યુ વિદ્યુત ભાર છે. થોડો સાઈડમાં દોડી દઈએ, નીચે દોડી. અહીંયા પણ તારો એક ક્યુ વિદ્યુત ભાર છે. બરાબર. હવે તને એમ કીધું બેટા કે અહીંયા એ આપેલો છે, અહીંયા બી આપેલો છે અને સી આપેલો છે. અહીંયા 60 છે, અહીંયા બી 60 છે બેટા અને અહીંયા બી 60 છે. ત્રણે જગ્યાએ 60 છે. સમજે વાત. હવે તને એમ કીધું કે તું એ ઉપર નેટ ફોર્સ શોધ. લંબાઈ સરખી જ છે. લંબાઈ લઉં કે એલ, આ બે વચ્ચે બી એલ છે. ખૂણા સરખા તો ભાઈ લંબાઈ બી સરખી એલ છે. હવે એમ કહી દે કે ભાઈ નેટ ફોર્સ શોધો એ ઉપર. તો દીકરા શોધતા આવડશે નેટ ફોર્સ? જો એકદમ ધીમું ચલાવીશ, ભલે 20-30 મિનિટ વધારે લાગે, પણ ઘણા બધા છોકરા એવા છે કે જે નથી ખબર પડતી. અમુક બહુ હાઈ લેવલ છે, અમુક બહુ લો લેવલ છે. બધાને સાચવીશું. આજના દિવસમાં ગ્રુપની અંદર થોડીક ડીપીપી આવી જશે, બોર્ડ બેઝ ડીપીપી. બરાબર. એવું નથી કે નીટ વાળાઓ પછી ડીપીપી ને અડેવી નહીં. નીટ અને જેઈની ડીપીપી આવી ગઈ છે ગ્રુપમાં. એનું લેવલ થોડું હાઈ છે. એમાં નીટ ને જેઈના પીવાયક્યુઝ મૂકેલા છે. પણ આજના દિવસમાં જે નવી ડીપીપી આવશે થોડી બોર્ડ બેઝ ડીપીપી આવશે. પણ એક વસ્તુ સમજો કે એ બેઝિક લેવલની ડીપીપી પણ નીટ જેઈ વાળા સોલ્વ કરે. બરાબર. એ સોલ્વ કરે, પછી નીટ જેઈ વાળી સોલ્વ કરે, પછી પહેલી ડીપીપી પેલી મુકાઈ હતી એ થોડી નીટ જેઈ લેવલની હતી, એ સોલ્વ કરે. એ બધી સોલ્વ કરે અને કાલનો એક સરસ મજાનો ટેસ્ટ આપે તો મજા આવશે ટેસ્ટ આપવા. બરાબર. અને ટેસ્ટને એઝ એ ડીપીપી તરીકે જ સમજજો. ટેસ્ટને ટેસ્ટ તરીકે ના સમજતા, ટેસ્ટને એઝ એ ડીપીપી તરીકે તમારી જોડે રાખજો. બરાબર. ટેસ્ટના જે બી ડાઉટ આવે એ મોકલજો. એક જ વારમાં ટેસ્ટનું સોલ્યુશન મોકલી દઈશું. બરાબર. બીજું કે તમારા જે બી માર્ક્સ આવે ટેસ્ટમાં એ તમે મને લખીને મોકલજો. જાતે જ ક્રોસ ચેક કરજો અને લખીને મને મોકલી દો. તમારા જે બી માર્ક્સ આવે. બરાબર. એ પર્સનલ નંબર ઉપર મેસેજ કરજો. મેસેજ તમને ગ્રુપમાં એક મેસેજ કર્યો હશે મેડમે, એ જે મેસેજમાં જે નંબર આપેલો છે એની પર ટેસ્ટના માર્ક્સ મેસેજ કરી દેજો. ટેસ્ટમાં જે પણ ડાઉટ હોય એ આવી રીતના પૂછજો. હું તમને કહી દઉં, સિસ્ટમ કહી દઉં. લખજો કે સર ક્વેશ્ચન નંબર 1, 2, 4 નહીં આવડતા, સર ક્વેશ્ચન નંબર 1, 2 નહીં આવડતા, સર ક્વેશ્ચન નંબર 5, 7 નહીં આવડતા, સર ક્વેશ્ચન નંબર 4, 2 નહીં આવડતા. એ કરજો તો એક જ દિવસ મને સોલ્યુશન કરાવી દઈશું પછી. બરાબર. ઓકે. તો મજા આવશે તમને. ટેસ્ટ જરૂરથી આવજો બધા. તો એ બી અને સી અહીંયા આપેલા છે. 60 અહીંયા આપેલા છે. વાતને સમજીએ હવે. તો અહીંયા એ ઉપર નેટ ફોર્સ શોધવાનો છે. તો બેટા એ જ સિમ્પલ વસ્તુ. બરાબર. જે બી ઉપર જે ક્યુ ચાર્જ છે એ અહીંયા ફોર્સ લગાવશે. કયો લગાવશે? ઉપરના ભાગે. કેવું થઈ જશે? એફબી. એફબી બરાબર કેટલું થઈ જશે? એફબી બરાબર થઈ જશે કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર થઈ જશે. બી વાળો ઉપર ફોર્સ લગાવશે એફબી. જે સી વાળો છે બેટા એ સી વાળો અહીંયા ફોર્સ લગાવશે. સી વાળો અહીંયા કેટલો ફોર્સ લગાવશે? તો સી વાળો અહીંયા લગાવશે એફબી. એફસી બરાબર કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. અહીંયા બી તું એફ લઈ લે અને અહીંયા બી તું એફ લઈ લે બેટા. આ વાળો અહીંયા ફોર્સ લગાવશે, આ વાળો અહીંયા ફોર્સ લગાવશે. અહીંયા 60 ડિગ્રી એંગલ હોય બેટા તો અહીંયા બી એંગલ કેટલું હશે? 60 ડિગ્રી હશે. અહીંયા બી એફ માન લે, અહીંયા બી એફ માન લે. જો બંને વચ્ચે ખૂણો સમાન હોય, જો વેક્ટરની વેલ્યુ સમાન હોય, જો 60 ડિગ્રીનો ખૂણો હોય તો જવાબ શું આવી જશે? √3f. તો એફ બી ની વેલ્યુ કે એફ એ ની વેલ્યુ કેટલી મળી ગઈ? નેટ ભાઈ √3 કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર આપણો જવાબ. આવડશે કે નહીં આવડે? ખબર પડે છે. હવે આપણે એના પછીના પાર્ટ ઉપર જઈએ. દેખો સમજો વાતને કે અહીંયા બેટા મને ક્યુ આપેલો છે. વાતને સમજજે. અહીંયા મને માઇનસ ક્યુ આપેલો છે
અને અહીંયા મને પ્લસ ક્યુ આપેલો, અહીંયા છે એ, અહીંયા છે બી અને અહીંયા છે સી. અહીંયા એવું છે બેટા કે બી ઉપર તમારે નેટ ફોર્સ શોધવાનો છે. આ કેસથી અહીંયા બી ઉપર નેટ ફોર્સ શોધવાનો. તો બી ઉપર નેટ ફોર્સ કેવી રીતના શોધાશે? પરથી લોજિકલી વસ્તુને સમજીએ બેટા કે અહીંયા બી એંગલ આપેલો છે 60, અહીંયા બી એંગલ આપેલો છે 60 અને અહીંયા બી એંગલ આપેલો છે 60. સીધી વસ્તુ છે, એ વાળો કયો ફોર્સ લગાવશે? દૂર ભગાડશે તો એ વાળો ફોર્સ અહીંયા લગાવશે. અહીંયા આવશે FA બરાબર KQ² કેટલું આવી જશે? L² આવી જશે. સી વાળો કયો ફોર્સ લગાવશે? તો સી વાળો બેટા અહીંયા ફોર્સ લગાવશે. અહીંયા કેટલો આવશે ફોર્સ? FC ઇઝ ઇક્વલ ટુ કેટલું આવી જશે? KQ² બાય L². બેટા સાહેબ સી વાળો નીચે કેમ લગાવ્યો? તો સી વાળો માઇનસ છે, માઇનસ છે એટલે બીને શું કરી રહ્યો છે? એટ્રેક્ટ કરી રહ્યો છે. તો KQ² બાય L² એટલે એને બી F માં લઈએ, આને બી F માં લઈએ. હા બેટા અહીંયા સમજવાનું છે કે આ બંને વચ્ચે એંગલ કેટલો બની રહ્યો છે. તો અહીંયા તમે જો કે ટોટલ એંગલ કેટલો હશે. હું એંગલ દોરી દઉં, તમને ના ખબર પડતી હોય તો. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા એવું થાય ખબર નહીં પડે. તો બેટા અહીંયાથી અહીંયાનો ટોટલ એંગલ કેટલો દેખાઈ રહ્યો છે? તો અહીંયાથી અહીંયાનો ટોટલ એંગલ કેટલો બને છે? 180 બને છે રેખિક જોડના ખૂણા પ્રમાણે. તો એક ભાગનો 60 હોય તો બીજા ભાગનો કેટલો બની જશે? સાહેબ સ્વાભાવિક વાત છે, 120 બની જાય. 60 માંથી 180 જાય તો બીજા ભાગનો કેટલો બની જાય? સાહેબ 120 બની જાય. તો અહીંયા 60 હશે તો આટલા ભાગમાં કેટલો હશે સાહેબ? તો આટલા ભાગનો એંગલ કેટલો બનતો હશે? 120 ડિગ્રી બનતી હશે. કારણ કે ટોટલ 180 તો અહીંયા 60 હશે તો કેટલો હશે? 20 હશે. હવે તમે સમજો કે આની ને આની વચ્ચે 120 નો ખૂણો બને. બેટા આની વચ્ચે બરાબર અહીંયા ઉપર F આપેલા છે, દેખાય છે? નહીં દેખાતું, બહુ બ્લેક દેખાય છે. બરાબર, લાઇટિંગ નહીં દેખાતું. બરાબર, તમને એટલી ખબર પડી ગઈ કે 180 નો ખૂણો બની રહ્યો છે બસ. તો પછી હું અહીંયા 120 નો થોડો વગે લખી દઉં કે અહીંયા કેટલો ખૂણો બનશે બેટા? 120 નો ખૂણો બનશે. 120 પ્લસ 60 તો કેટલો થઈ જશે? 180. હવે 120 ને અહીંયા બી F છે, અહીંયા બી F છે, તો 120 ના વચ્ચે મેં તમને હમણાં શીખવાડ્યું હતું. શું શીખવાડ્યું હતું? બરાબર, હમણાં કીધું હતું કે ભાઈ અહીંયાના કેસમાં જો 120 ડિગ્રી આપેલી હોય અને બેમાં બંને વેક્ટર સેમ હોય તો રિઝલ્ટન્ટ બી કેવો રહેશે? સેમ રહેશે. તો બેટા અહીંયા રિઝલ્ટન્ટની વેલ્યુ કેટલી આવશે? તો અહીંયા રિઝલ્ટન્ટની વેલ્યુ પણ કેટલી આવશે? F જેટલી જ આવશે. તો જવાબ કેટલો આવી જશે? KQ² બાય L² જેટલો જવાબ આવી જશે. રિઝલ્ટન્ટ બી સેમ રહેશે. તો બેઝિક દાખલા હતા, તમને આઈડિયા આવી ગઈ હશે. એક એક સ્ટેપ અપ જઈએ બેટા. હવે આ જ કેસની અંદર અહીંયા માની લો કે કોઈ પ્રશ્ન ચોરસમાં આપેલો છે. ચોરસમાં તમને 4 વિદ્યુતભાર આપેલા છે. અહીંયા Q આપેલા છે, અહીંયા પણ Q આપેલા છે, અહીંયા પણ Q આપેલા છે બેટા, અને અહીંયા પણ Q આપેલા છે. અહીંયા લંબાઈ L છે, અહીંયા લંબાઈ L છે, અહીંયા લંબાઈ L છે અને અહીંયા લંબાઈ L છે. અને હવે તમને કીધું બેટા અહીંયા લખી દઈએ આપણે, અહીંયા ચલો A, અહીંયા લખી દઈએ B, ચલો અહીંયા લખી દઈએ C અને અહીંયા લખી દઈએ D. હવે તમને એમ કીધું ભાઈ કે નેટ ફોર્સ એટ C ઉપર નેટ ફોર્સ શોધો. આ C ઉપર નેટ ફોર્સ શોધો. ચલો C ઉપર નેટ ફોર્સ શોધતા શીખવાડીએ, થોડી પ્રેક્ટિસ કરી લઈએ. બરાબર, જે વિદ્યાર્થીઓને એવું છે કે અમને આવડે તો એ લોકો જાતે ગણવાનું ચાલુ કરી દે. બરાબર, આનો આ ફોટો પાડી અને મતલબ આ ચાલુ રાખી સ્ક્રીન અને જાતે ગણવાનું ચાલુ કરી દે. ત્યાં સુધી હું સોલ્યુશન કરાવું છું. બરાબર, જેને નથી આવડતો અહીંયા ધ્યાન રાખો કે C ઉપર નેટ ફોર્સ શોધવાનો છે. સમજો વાતને. તો B કયો લગાવશે? તો B ફોર્સ લગાવશે નીચે, ઝૂમ. B કયો ફોર્સ લગાવશે? B લગાવશે નીચે, ઝૂમ. તો B વાળો કયો ફોર્સ લગાવશે? નીચે લગાવશે. સમજો વાતને. B વાળો કયો ફોર્સ લગાવશે? નીચે લગાવશે. તો B વાળો નીચે ફોર્સ લગાવશે. બરાબર, B વાળો ફોર્સ લગાવશે નીચે બેટા. B વાળો કેટલો ફોર્સ લગાવશે સાહેબ? તો FB બરાબર કેટલો આવશે? KQ² બાય L² જેટલું બનશે. બરાબર, B વાળો કયો ફોર્સ લગાવી રહ્યો છે? નીચે લગાવી રહ્યો છે. આ B વાળો કયો ફોર્સ લગાવશે? નીચે લગાવશે. KQ² બાય L². બંને QQ સમાન છે, બંને વચ્ચે L છે. D વાળો કયો ફોર્સ લગાવશે બેટા? D વાળો અહીંયા ફોર્સ લગાવશે. તો D વાળા ફોર્સ લગાવ્યો અહીંયા, અહીંયા આવી જશે FD. તો FD ની વેલ્યુ કેટલી આવશે બેટા? KQ² બાય L² આવશે. બરાબર, હવે વાત સમજો કે A વાળો કેટલો ફોર્સ લગાવશે. તો બેટા A વાળો ફોર્સ લગાવશે તો A વાળો ફોર્સ લગાવશે આમ. જો A વાળો કયો ફોર્સ લગાવશે? હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે સાહેબ A વાળો બી ફોર્સ લગાવશે? યસ સર. તો બેટા A વાળો એને ફોર્સ લગાવશે આ દિશામાં, એ ઝૂમ. અહીંયા લગાવશે A વાળો ફોર્સ. A વાળો આમ ફોર્સ લગાવશે, છેક આટલો દૂરથી લગાવશે A વાળો. પણ પ્રશ્ન અહીંયા એક ઉભો રહે બેટા કે અહીંયા તો તમે લોકોએ લંબાઈ કીધી હતી કે સાહેબ અહીંયા તો જે લંબાઈ હતી એ તમે લોકોએ કીધી હતી કે ભાઈ અહીંયા જે લંબાઈ હતી સાહેબ એ અહીંયા તો લંબાઈ L હતી, અહીંયા લંબાઈ L હતી, પણ આ લંબાઈ કેટલી થશે? તો બેટા તમને મને ખબર છે કે અહીંયા 90 ડિગ્રીના ખૂણા છે બધે ચોરસમાં. તો અહીંયા L હોય, અહીંયા L હોય તો A અને C વચ્ચેનું કેટલું થઈ જશે? બરાબર, તો પાયથાગોરસ પ્રમાણે કેટલું થઈ જાય? √2L થઈ જાય. બરાબર, કેટલું થઈ જાય?
√2l થઈ જાય. અહીંયા જો લંબાઈ l હોય, અહીંયા જો લંબાઈ l હોય તો શું લખાય? l² પ્લસ l², તો 2l². તો અહીંયા લંબાઈ કેટલી થઈ જાય? √2l થઈ જાય. તો ચોરસમાં અહીંયા લંબાઈ કેટલી થઈ જશે? l√2 કે √2l જેટલી થઈ જશે. ઓકે, તો એ અને સી વચ્ચેની લંબાઈ કેટલી આવી ગઈ? l√2. તો એ અને સી વચ્ચેનો જે ફોર્સ છે કેવી રીતના લખાશે સાહેબ? અહીંયા લખાશે કે જે એ ફોર્સ લગાવી રહ્યો છે, જે એ સી ઉપર ફોર્સ લગાવી રહ્યો છે, કેટલો લગાવી રહ્યો છે? તો લખવું પડશે kq² બાય લંબાઈ કેટલી છે? √2l નો સ્ક્વેર. તો જવાબ આવશે kq², √2 ની જગ્યાએ 2l². આવો જવાબ આવે છે. ઓકે સર, 3 ના મળી ગયા. હવે હું એમ કહી શકું બેટા, શું કહી શકું? વાતને સમજજે કે આપણે લોજિકલી ભણેલા છીએ બેટા, કે આપણે અહીંયા ધારી લઈએ કે ભાઈ એફ ડી ની વેલ્યુ કેટલી અને એફ બી ની વેલ્યુ કેટલી, તો કે kq² બાય l². તો kq² l² માં હું f માની લઉં છું. સર એફ એ ની વેલ્યુ કેટલી? બેટા એફ એ ની વેલ્યુ મળી છે kql k² બાય 2l². તો હું એને f બાય 2 માની લઉં છું, કારણ કે kq² બાય l² ને મેં શું માન્યા? f માન્યા. તો અહીંયાનો જવાબ કેટલો થઈ જશે બેટા? અહીંયાનો થઈ જશે f. અહીંયાનો જવાબ કેટલો થઈ જશે બેટા? અહીંયાનો થઈ જશે f. અને અહીંયાનો જવાબ કેટલો થઈ જશે બેટા? f બાય 2 થઈ જશે, કારણ કે kq² બાય l² ને મેં f માની. હવે હું એક કામ કરી શકું બેટા, શું કામ કરી શકું? લોજિકલી વિચારજો કે fd આ વેક્ટર, આર્યુ વેક્ટર અને આર્યુ વેક્ટર, કયું વેક્ટર? એક આ વેક્ટર અને એક આ વેક્ટર. આ બે વેક્ટરની વચ્ચે એંગલ કેટલાનો છે? 90 નો છે. આ વેક્ટરની વેલ્યુ કેટલી? f. આ વેક્ટરની વેલ્યુ કેટલી? પણ f. તો બંનેનો રિઝલ્ટન્ટ કેટલો મળશે? √2f મળશે. જો આ બે વેક્ટરને કેન્સલ કરવામાં આવે તો બંને રિઝલ્ટન્ટ કેટલો મળશે બેટા? તો આ બંને વેક્ટર રિઝલ્ટન્ટ કેટલો મળશે? એક આ વેક્ટર અને એક આ વેક્ટર. આ બંને વેક્ટરને કેન્સલ કરી અને એમાં બંને વેક્ટરનો રિઝલ્ટન્ટ લખી શકું કે આ બંને વેક્ટરનો રિઝલ્ટન્ટ કેટલો મળશે? √2f જેટલો મળશે. લોજિકલ વાત છે. એક વેક્ટર અહીંયા હતો, એક વેક્ટર અહીંયા હતો, આને કેન્સલ કર્યો, આને કેન્સલ કર્યો, આ બંને રિઝલ્ટ કેટલું મળશે? √2f મળશે. એ √2f રિઝલ્ટન્ટ કોની ઉપર મળશે? કે જે ઓલરેડી એ ઉપરથી જે આવતો હતો એની ઉપર મળશે. હવે આ ડાયરેક્શનમાં બે વેક્ટર થઈ ગયા, એક હતો f બાય 2 અને એક હતો √2f. તો બે ફોર્સ એક દિશામાં હોય તો શું થાય? એનો સરવાળો થાય. તો અહીંયા f નેટ કેટલો થઈ ગયો બેટા? તો અહીંયા f નેટ ની વેલ્યુ થઈ ગઈ ભાઈ f બાય 2 પ્લસ કેટલી થઈ ગઈ? √2f જેટલી વેલ્યુ થઈ ગઈ. બંનેનો સરવાળો થઈ ગયો. બરાબર. હવે f બાય 2 એટલે કે f ને કોમન લગાવીએ, 1 બાય 2 પ્લસ √2. બેટા જવાબ કેટલો આવશે? f નો જવાબ કેટલો આવશે? f નો જવાબ આવશે kq² બાય l² બરાબર 1 બાય 2 પ્લસ √2. આ આપણો શું આવી ગયો? જવાબ આવી ગયો. આ ટાઈપના પ્રશ્નો જેઈમાં બહુ પૂછાયેલા છે. આવડશે કે નહીં આવડે? ખબર પડી ભાઈ? જો ના ખબર પડી હોય તો આને એકવાર ફરીથી જોજો, રિપીટ કરજો તો ખબર પડી જશે. એકવાર ફરીથી જોજો જો કઈ વસ્તુ ના ખબર પડી. બરાબર, તો આ પ્રશ્ન સોલ્વ કરતા આવડશે. હવે એવું ને વાત કરી ટ્રાયેંગલનું, કે આટલી વાર તો સાહેબ તમે ચારને સેમ લીધા કે q q માઇનસ q q q q q q માઇનસ q. હવે કદાચ અહીંયા જે આ જે ક્વેશ્ચન છે એમાં એવું આવી જાય ભાઈ કે અહીંયા આવી જાય, સમજો, અહીંયા આવી જાય -2q. વાતને સમજો, અહીંયા આવી જાય -2q, અહીંયા આવી જાય q અને અહીંયા બી આવી જાય q. બરાબર. અહીંયા કેટલું થઈ જાય બેટા? તો અહીંયા થઈ જાય 60, અહીંયા બી થઈ જાય 60 અને અહીંયા બી આપેલું છે 60. લોજિકલી વિચારીએ, અહીંયા લઈ લઈએ l, અહીંયા લઈ લઈએ, અહીંયા લઈ લઈએ. હવે હું એમ કહેવા માંગુ કે બેટા હવે મારે a b c લઈ લઈએ. પહેલા તો અહીંયા લઈ લઈએ a, અહીંયા લઈ લઈએ b અને આપણે અહીંયા લઈ લઈએ c. હવે મારે અહીંયા એ c ઉપર નેટ ફોર્સ શોધવો છે કે બેટા c ઉપર નેટ ફોર્સ કેટલો થશે? બરાબર, શોધવો છે c ઉપર નેટ ફોર્સ શોધવો છે. તો શું કે c ઉપર નેટ ફોર્સ કેટલો થશે? જો કેવી રીતના શોધશો? તો લોજિકલી બેટા મને ખબર છે, શું ખબર છે કે આ એ વાળો ફોર્સ કયો લગાવશે? તો એ વાળો c ને ફોર્સ લગાવશે આ દિશામાં. તો એ વાળો c ને ફોર્સ લગાવશે આ દિશામાં. કેટલો ફોર્સ લગાવશે એ વાળો c ને? તો f એ લગાવશે kq² બાય l² જેટલો ફોર્સ લગાવશે. એ વાળો c ને ફોર્સ આ દિશામાં લગાવશે kq² બાય l² જેટલો. વાતને સમજજો. બરાબર. b વાળો c ને બેટા ફોર્સ ક્યાં લગાવશે? તો b વાળો જ્યારે c ને ફોર્સ લગાવશે એ હંમેશા એટ્રેક્શન હશે, કારણ કે b માઇનસ છે, c પ્લસ છે, તો એ હંમેશા કેવો ફોર્સ લગાવશે? તો એ હંમેશા એટ્રેક્ટિવ ફોર્સ લગાવશે. વાતને સમજો. બરાબર. એ કેવો ફોર્સ લગાવશે? તો એ હંમેશા એટ્રેક્ટિવ ફોર્સ લગાવશે. બરાબર. એફ બી એટ્રેક્ટિવ ફોર્સ લગાવશે. ભાઈ એ વાળો તો રિપેલ કરશે, જા ભાઈ દૂર જા, પણ સી વાળો શું કરશે? તો સી વાળો એટ્રેક્શન કરશે, કારણ કે પોતે માઇનસ છે. તો એફ બી ની વેલ્યુ કેટલી હશે સાહેબ? તો એફ બી ની વેલ્યુ સ્વાભાવિક છે કે ભાઈ એફ બી ની વેલ્યુ કેટલી હશે કે કે ક્યુ
અહીંયા 2q આપેલા છે બેટા, સમજો વાત ને, કે q 2q બાય એલ સ્ક્વેર, તો જવાબ આવશે 2kq સ્ક્વેર બાય એલ સ્ક્વેર. હવે હું kq સ્ક્વેર બાય એલ સ્ક્વેર નો જો f માન લું બેટા, તો આને 2kq સ્ક્વેર બાય, તો આને કેટલા માનવા પડે? 2f માનવા પડે. આ અહીંયા 60 નો ખૂણો છે, તો અહીંયા કેટલો હશે? 120 નો હશે, 180 બની રહ્યું છે, સીધી વસ્તુ. હવે રિઝલ્ટન્ટ ક્યાં આવશે? તો રિઝલ્ટન્ટ ક્યાંક અહીંયા આવશે, સીધી વસ્તુ છે, એ રિઝલ્ટન્ટ આવશે. આપણે રિઝલ્ટન્ટ શોધવાનો છે, તો સાહેબ જવાબ આવી ગયો. અહીંયા f હોય, અહીંયા 2f હોય, તો બેટા મેં તમને કીધું હતું કે જો સમાન વેક્ટર હોય તો જ પેલો નિયમ લાગે કે f અને f હોય તો f આવે. સમાન વેક્ટર નથી, સમાન વેક્ટર નથી. જો સમાન વેક્ટર નથી તો તારે દેશી રીતે સોલ્વ કરવો પડે. શું સોલ્વ કરવો પડે? વાતને સમજજે, ઉતાવળ ના કરતો. f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર પ્લસ 2f 2f cos 120 બરાબર. તો શું થઈ જાય બેટા કે ભાઈ f સ્ક્વેર પ્લસ 4f સ્ક્વેર પ્લસ 4f સ્ક્વેર cos 120 એટલે શું થઈ જાય? -1/2 થઈ જાય. વાતે સમજજો. ત્યાં 2 થી 2 જતા રહ્યા, તો કેટલું બચે બેટા કે f સ્ક્વેર પ્લસ 4f સ્ક્વેર માઇનસ 2f સ્ક્વેર. વાતને સમજજો. તો બેટા 4f સ્ક્વેર માઇનસ 2f સ્ક્વેર કેટલા બચશે? 2f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર, તો જવાબ કેટલો આવી જશે? 3f સ્ક્વેર બરાબર. અહીંયા અંડર રૂટ લગાવી દઈએ તો √3f જવાબ આવશે. આ આપણો જવાબ બરાબર. તો એટલે મેં તમને કીધું કે વાતને સમજીને કરવાની. અહીંયા જો f અને 2f હોય તો બદલાઈ ગયું, તો પછી તમારે રિઝલ્ટન્ટ નીકાળવું પડે. જો અહીંયા એવી કન્ડિશન હોત બરાબર, ઇફ જો અહીંયા એવી કન્ડિશન હોત કે ભાઈ અહીંયાનો અને અહીંયાનો જે વેક્ટર છે, મતલબ અહીંયા બી f હોત બેટા અને અહીંયા બી f હોત, જો આ રીતની કાંઈ કન્ડિશન હોત તો અહીંયા જવાબ કેટલો આવત? તો સ્વાભાવિક વાત છે બેટા કે અહીંયા બી જવાબ f જ આવત, તો અહીંયા જવાબ f આવત બરાબર. પણ આ કન્ડિશન ચેન્જ થઈ ગઈ તો પછી બદલાઈ જશે. આવડશે આ રીતના દાખલા? કોર્નર વાળા દાખલા હવે ખબર પડી કે ના પડી? આઈડિયા આવી ગઈ બેટા કઈ રીતે સોલ્વ કરવાના? તો હવે આઈડિયા દાખલા આઈડિયા આવી ગઈ છે. હવે આપણે એક સ્ટેપ આગળ વધી બેટા. તો નેટ ફોર્સ એટ સેન્ટર, કે તમને એવા દાખલા પૂછશે કે ભાઈ સેન્ટરમાં નેટ ફોર્સ કેટલો, ત્રિકોણની મધ્યમાં નેટ ફોર્સ કેટલો, એ શોધવાના દાખલા પૂછશે બરાબર. તો આ દાખલો NCERT માં બી આપેલો છે, તો દાખલો બોર્ડમાં પણ આવી શકે. તો બોર્ડમાં હું તો જે મેથડ કરાવું છું એ મેથડ તમે દાખલો બોર્ડમાં બી કરી શકો, બોર્ડમાં પણ દાખલો આવી શકે. આ દાખલાના બેઝ ઉપર ક્વેશ્ચન બી પૂછાયેલા છે. આ દાખલાના બેઝ ઉપર આપણે બીજા 10 ક્વેશ્ચન બીજા કરશું, તો આ દાખલો ઘણી બધી રીતે ઉપયોગી છે બરાબર. તો આ દાખલાની આપણે વાત કરી બેટા, તો શું કહેવા માંગે છે? એવું કહેવા માંગે છે આ લોકો કે ભાઈ અહીંયા લંબાઈ L છે, અહીંયા લંબાઈ L છે, અહીંયા લંબાઈ L છે. વાતને સમજજો, શાંતિથી સમજજો બરાબર. અહીંયા લઈ લઈએ આપણે q એક ચાર્જ બરાબર, અહીંયા લઈ લઈએ q બીજો ચાર્જ, અને બેટા અહીંયા લઈ લઈએ q ત્રીજો ચાર્જ. ત્રણેય જગ્યાએ q q લઈ લઈએ. અહીંયા લઈ લઈએ a બરાબર, અહીંયા લઈ લઈએ આપણે b, અને બેટા અહીંયા લઈ લઈએ c. હવે એની એક્ઝેક્ટ સેન્ટરમાં આપણે લઈ લઈએ o, અને અહીંયા લઈ લઈએ o ઉપર એક ચાર્જ q બરાબર. હવે લોકો એમ કહેવા માંગે છે કે ભાઈ નેટ ફોર્સ એટ સેન્ટર, તો કે ત્રિકોણની એક્ઝેક્ટ વચ્ચે મધ્યમાં જો એક વિદ્યુતભાર મૂકેલો હોય, જો એક ચાર્જ મૂકેલો હોય, તો અહીંયા O લખેલું છે બેટા, તો FO ઉપર નેટ ફોર્સ કેટલો આવશે? આ ત્રણ વિદ્યુતભાર દ્વારા FO ઉપર નેટ ફોર્સ કેટલો આવશે એ મારે શોધવાનું છે. સમજ પડી વાત કે ના પડી? હવે વસ્તુ સમજો બેટા કે હું અહીંયા એક આકૃતિ બનાવું છું, થોડું બનાવું છું, દેખજો વાતને, સમજો વાતને. શું બનાવું છું? એક વસ્તુ અહીંયા હું બનાવું કે દેખો અહીંયાથી એનું અંતર, અહીંયાથી અહીંયાનું અંતર, આ બે વિદ્યુતભાર, આ બે વિદ્યુતભાર અને આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. સ્વાભાવિક વાત છે. હવે હું ધારી લઉં બેટા, હું એવું ધારી લઉં કે ભાઈ શોધશો આપણે, હું ધારી લઉં કે O અને C એટલે કે આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર x છે બેટા. કુલમનો નિયમ એટલે શું? હંમેશા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. સમજશે? તો આ x છે, તો સાહેબ આ બી x હશે, અને સાહેબ આ બી x હશે. એક તો મેં ધારી લીધું આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર x, આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર x, આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર x. બેટા અહીંયા ટોટલ હશે 60 બરાબર, અહીંયા ટોટલ હશે 60, અહીંયા ટોટલ હશે 60, અને અહીંયા બી ટોટલ એંગલ કેટલો હશે? 60. તો મેં ધારી લીધું. ઓકે સાહેબ. હવે સીધી વસ્તુ છે કે ફોર્સ કઈ રીતે લાગશે, લોજિકલી આપણે વિચારી દેખો. તો એક વસ્તુ સાહેબ અહીંયાથી ફિક્સ છે. શું ફિક્સ છે ભાઈ? કે આ C વાળો એ O ઉપર ફોર્સ લગાવશે. આ C વાળો વિદ્યુતભાર એ O વાળા વિદ્યુતભાર ઉપર આ દિશામાં ફોર્સ લગાવશે. આ C વાળો વિદ્યુતભાર
એ O વાળા વિદ્યુત ભાર ઉપર આ દિશામાં ફોર્સ લગાવશે, આ C વાળો વિદ્યુત ભાર એ O વાળા વિદ્યુત ભાર પર આ દિશામાં ફોર્સ લગાવશે, આ A વાળો વિદ્યુત ભાર એ આ O વાળા વિદ્યુત ભાર પર આ દિશામાં ફોર્સ લગાવશે, આ A વાળો વિદ્યુત ભાર આ O વાળા વિદ્યુત ભાર પર આ દિશામાં ફોર્સ લગાવશે, આ B વાળો વિદ્યુત ભાર આ O ઉપર નીચેની દિશામાં ફોર્સ લગાવશે, આ B વાળો વિદ્યુત ભાર O ઉપર નીચેની દિશામાં ફોર્સ લગાવશે. 3 ફોર્સ લાગશે. હું 3 વાર બોલ્યો, એક વસ્તુને સમજવાળા સમજી ગયા હશે કે C વાળો આ O વાળા ઉપર આ દિશામાં ફોર્સ લગાવશે. જી સર, બરાબર. એક વસ્તુ આ છે, આ A વાળો એ આના ઉપર આ દિશામાં ફોર્સ લગાવશે. જી સર, સમજો વાતને, બરાબર. અને આ B વાળો એ આની પર ફોર્સ લગાવશે નીચેની દિશામાં. કેમ બેટા એવું થાય છે? કારણ કે ત્રણેયની વેલ્યુ સેમ છે, Q Q Q. તો સમાન ચાર્જ હોય, પોઝિટિવ પોઝિટિવ એકબીજાને શું કરે? રિપલ્ઝન કરે. ઓકે સાહેબ, અહીંયા સુધી ખબર પડી. કેટલો ફોર્સ લગાવશે બેટા? તો C વાળો આ O ઉપર ફોર્સ લગાવશે FC જેટલો, આ C વાળો આ O ઉપર ફોર્સ લગાવશે FC જેટલો. હવે C અને O ની વચ્ચે અહીંયા એક વિદ્યુતભાર છે, અહીંયા એક વિદ્યુતભાર છે. કેટલું અંતર છે? X છે. કુલમનો નિયમ શું કહે છે કે બે વિદ્યુતભાર ભાગ્યા બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. તો આનું અંતર કેટલું છે? અહીંયા Q છે, અહીંયા Q છે. આ બે વચ્ચે અંતર કેટલું છે? X. આ બે વચ્ચે અંતર કેટલું છે? X. આ બે વચ્ચે અંતર કેટલું છે? X. L નહીં લેવાના, L થી કોઈ લેવા દેવા નહીં. મારે તો બે વિદ્યુતભાર વચ્ચેનું, આ બે વિદ્યુતભારનું શોધવાનું છે. આ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર જોઈએ. તો અહીંયા FC બરાબર કેટલું આવશે કે K Q Q. તો K Q સ્ક્વેર ભાગ્યા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું મેં ધારી દીધું? X ધારી દીધું. તો કે X નો સ્ક્વેર. ઓકે, મળી ગયો સાહેબ. અહીંયા A ફોર્સ લગાવશે, FA બરાબર કેટલું થશે? તો સેમ બેટા કે K Q સ્ક્વેર બાય X સ્ક્વેર. અહીંયા B ફોર્સ લગાવશે, કેટલું થશે બેટા? FB બરાબર K Q સ્ક્વેર બાય X સ્ક્વેર. વાત સમજમાં આવી ગઈ છે? બરોબર છો તમે? રાઈટ, એકદમ 100% રાઈટ. બેટા K Q સ્ક્વેર બાય X સ્ક્વેર ને આપણે શું માન લઈએ? F માન લઈએ. તો અહીંયા K Q સ્ક્વેર બાય X સ્ક્વેર ને આપણે શું માન લઈએ? F માન લઈએ. અને અહીંયા બી K Q સ્ક્વેર બાય F ને શું માન લઈએ? માન લઈએ X માન લઈએ. એક વસ્તુ સહી છે સાહેબ કે FA બરાબર FB બરાબર FC બરાબર F બરાબર K Q સ્ક્વેર બાય X સ્ક્વેર આપેલા છે. ઓકે સાહેબ, એ વાત મને ખબર પડી ગઈ, એ વાત મને આઈડિયા આવી ગઈ. ઓકે, હવે મારે શું શોધવાનું છે? હવે મારે શોધવાનું છે ભાઈ, જો કે હું ડાયરેક્ટ બી કરી શકું, આ દાખલો થઈ જાય, આરામથી થઈ જાય. મારે અહીંયા x ની વેલ્યુ શોધવાની જરૂર ના પડે, પણ બોર્ડમાં શોધવાની જરૂર પડશે. એટલા માટે કે બેટા હવે મારે x ની વેલ્યુ કેટલી છે ને વેલ્યુ શોધવાની છે. સમજો કે x ની કેટલી વેલ્યુ છે એ મારે હવે શોધવાની છે. બરાબર, આ x ની વેલ્યુ શોધવાની છે. તો એક વસ્તુ બેટા મને કહી દો કે લોજિકલી મને ખબર છે બેટા કે અહીંયાથી અહીંયા હું થોડું એને અલગ બતાવું, થોડું અલગ બતાવું. જો પેલા એંગલ દોર દઉં, પછી એને થોડું સાઈડમાં દોરું. તો એને હું થોડું અલગ બતાવું, અલગ રંગ કોઈ લઈ લઈએ આપણે. ઓકે, અલગ રંગ લઈ લઈએ કે બેટા અહીંયાની વેલ્યુ કેટલી મળશે? તો મને ખબર છે બેટા કે અહીંયાની વેલ્યુ 30 હશે, 60 ના અડધા. બેટા અહીંયાની વેલ્યુ કેટલી હશે? તો મને ખબર છે કે અહીંયાની વેલ્યુ 30 હશે. બેટા અહીંયાની વેલ્યુ 30 હશે. હવે હું એક ત્રિકોણ માન લઉં. કોણે ત્રિકોણ માન લઉં? સમજો વાતને. હું એક ત્રિકોણ માન લઉં અહીંયા. તો એક હું ત્રિકોણ માન લઉં, વાતને સમજજે. હું એક ત્રિકોણ દોરું છું, જોજે વાતને સમજજે. હું એક ત્રિકોણ લઉં છું, ત્રિકોણ લઈ લઉં છું હું પિંકથી. બરાબર, હું એક ત્રિકોણ લઉં છું. બેટા વાતને સમજજે કે એક આ મારે x શોધવાના છે. આ ભાગ અને આ ભાગને હું એક ત્રિકોણ લઈ લઉં. બરાબર, આને ત્રિકોણ લઈ લઉં, એકતા ત્રિકોણ માન લઉં. આ ત્રિકોણની અંદર બેટા જે અહીંયાનો ભાગ છે એ અડધો થઈ જશે L/2, કારણ કે વચ્ચોવચ પડે છે. આને હું માન લઉં એમ, તો એક ત્રિકોણ બની શકાય AOM. આ વચ્ચે O આપેલું છે, ત્રિકોણ માની શકાય AOM માની શકાય છે. અહીંયા ખૂણો કેટલાનો હશે બેટા? તો સાહેબ અહીંયા ખૂણો 90 નો હશે. સમજે? મારે x શોધવાના છે. ત્રિકોણને હું બહાર દોરું, તમને આઈડિયા આવે. તો ત્રિકોણ આ રીતે પડ્યું છે, ત્રિકોણ ક્યાંક આ રીતે પડેલો છે. ત્રિકોણ ક્યાં રીતે પડેલો છે? અહીંયા A, અહીંયા O અને અહીંયા છે 30, અહીંયા મને આપેલા છે x,
અને આટલો ભાગ છે આ રીતે કે આખો એલ હશે તો અડધો કેટલો હશે બેટા ત્રિકોણ કેટ મને હવે મારે આ x ની વેલ્યુ શોધવાની છે તો શું લઈ શકું तो पाइथागोरस टेस्ट तो पाइथागोरस ना लेवल इजी શું પડશે इजी પડશે હું લઈ લઉં cos 30 બરાબર એ cos 30 બરાબર પાસેની બાજુ એટલે કે am પાસેની બાજુ ભાગ્યા 3 3 ની વેલ્યુ કેટલી થશે am કેટલા આપેલા છે બેટા l/2 am કેટલા ને લખી શકાય કે cos 30 is equals to l/2 તો cos 30 એટલે √3/2 બરાબર l/2 x એક જતા રહ્યા x is equals to હંમેશા માટે x ની વેલ્યુ જેવી મળશે તો એ x ની વેલ્યુ જેવી મળશે બાય l બાય છે l બાય બહુ કન્ફ્યુઝન થઈ બરાબર આટલા બધું નીકળ્યું હવે આપણે પરથી એને થોડું ઈઝી કરીએ પરથી બનાવી દઈએ કેટલું સમજ કે સાહેબ તમે આવું બોલ્યું કે ભાઈ આ રીતનું કહી શકો આ કેસમાં બધું કે અહીંયા વિદ્યુત ભાર પૂરો તો હશે એ વિદ્યુત ભાર પૂરો તો જીશે એ વિદ્યુત ભાર પૂરો તો જીશે અને આને આના આપી અને આના આપી બી અને આના સી જી સર કરવાના આપી વચ્ચે વિદ્યુત ભાર ઓ એને તમે શું નામ આપ્યું જી સર હવે તમે એમ કીધું સાહેબ કે ભાઈ અહીંયા આ સી દ્વારા અહીંયા એક બળ લાગે અહીંયા એક કીધું અને અહીંયા એક કીધું જી સર હવે કીધું અહીંયા તમે નામ કીધું એક્સ અહીંયા તમે કીધું એક્સ સાહેબ હવે તમે સાહેબ અમને એવું શીખવાડ્યું હતું હવે સાહેબ તમને એવું શીખવાડ્યું હતું અમને શું શીખવાડ્યું હતું હવે સાહેબ તમે અમને એવું શીખવાડ્યું હતું બરાબર કે ભાઈ અહીંયા આ સી વાળો અહીંયા ફોર્સ લગાવશે જી સર ए वाળો અહીંયા ફોર્સ લગાવશે જી સર અને બી વાળો અહીંયા ફોર્સ લગાવશે જી સર આવું વસ્તુ તમને શીખવાડી હતી યસ સર શીખવાડી ગયા એ વસ્તુ બરાબર છે આની વેલ્યુ મૂકી f is equals to k2 બાર સ્ક્વેર આની વેલ્યુ મૂકી f is equals to k2 સ્ક્વેર બાર x સ્ક્વેર અને આની વેલ્યુ મૂકી f is equals to k2 સ્ક્વેર બાર x સ્ક્વેર જેને તમે માન્યા હતા f આ તો fb આ તો fm જેને બી તમે માની હતા f અને આ તો fc જેને હવે બેટા આ ત્રણેય ની વાત કરીએ પણ અહીંયા 30 હશે અહીંયા 90 હશે અને કેટલા હશે અહીંયા 30 હશે અહીંયા 90 હશે તો ત્રિકોણના ત્રણે ખૂણા સરળ એટલે 180 મિલીમીટર હશે સિગ્નલ જીરો અધિક છે અહીંયા સાઈન હશે અહીંયા પણ કેટલો થઈ ગયો 60 ને 60 પર થઈ ગયો 120 અને આમ બોલી શકાય કે भाई एक एंगल અહીંયા જાય એક એંગલ અહીંયા જાય એક એંગલ અહીંયા જવાનું છે સમજો બેટા આ કોણ 120 પર થઈ ગયો તો એની સામે એક્ઝેક્ટ અભિકોણ બની ગયો છે બરાબર તો એ સામે એક્ઝેક્ટ અભિકોણ બની ગયો છે 1 કિલો 120 તો બેટા અહીંયા આ કોણ કેટલા થઈ જાય છે આ કોણ 120 આ કોણ કેટલા થતો હશે 120 પર આ 120 ઉપરનો બાજુ થઈ જશે 120 તો અભિકોણ 120 હવે તો મને ખબર છે બેટા કે સાહેબ અહીંયા f આવે છે અહીંયા બી f છે અને અહીંયા બી f છે તો હું એક કામ કરી શકું આ બેને ઉડાડું મેં તમને શીખવાડ્યું છે કે જો બંને વચ્ચે 120 નો ખૂણો હોય અને બંને વેક્ટર સેમ હોય તો રિઝલ્ટન્ટ કેવો આવશે આ બંને રિઝલ્ટન્ટ કેવો આવશે એક્ઝેક્ટલી વચ્ચે આવશે આ બંને રિઝલ્ટન્ટ કેટલો આવશે f બરાબર f જેટલો આવશે સામે બી f સામે બી f બંને સામે સારા વાળા થઈ જશે કેન્સલ થઈ જશે અને નેટ ફોર્સ h જેટલો હશે 0 સે સેન્ટરમાં હંમેશા નેટ ફોર્સ કેવો હશે 0 તો અહીં સારી સારી જે વિદ્યાર્થીઓને આમાં ખબર ના પડી હોય યુટ્યુબમાં ઓપ્શન છે તમે બી કરી શકો તમે બીજી વાર જોશો 100% સમજાયેલી કે ના બોલો હવે નેટ ફોર્સ એટ સેન્ટરમાંથી અહીંયા જે અને નીટમાં એક કોન્સેપ્ટ તમારે શીખવાનો છે કે મજાનો કોન્સેપ્ટ છે બહુ વાતને સમજવાળો કોન્સેપ્ટ શીખવાનો છે ટાઈમિંગ જોઈએ તો જીતો આવે છે બરાબર મજામાં મને એ કોન્સેપ્ટ શીખવાનો છે શું કોન્સેપ્ટ શીખવાનો છે એ તો બધા સમજો કે માની લો બેટા અહીંયા હું પી લઈ
કેટલા આવશે 0. અહીંયા બેટા હું લઈ લઉં 3 બાકી 7 છે. અહીંયા હું લઈ લઉં બેટા 3, અહીંયા હું લઈ લઉં 3 અને હું સેન્ટરમાં લઈ લઉં 100 માઈનસ 100. તો બી સ્ટેન્ડર્ડ ફોર્સ સેન્ટર કેટલો આવશે બરાબર. એક્ઝામ્પલ અહીંયા લઈ લો -5 બેટા, અહીંયા લઈ લો -5 અને અહીંયા બી લઈ લો -5 અને અંદર સેન્ટરમાં લઈ લો -2. અહીંયા સેન્ટરમાં લઈ લો -2. તો બી નેટ ફોર્સ એટ સેન્ટર કેટલો આવશે બેટા આ ત્રિકોણ છે બેટા. હું અહીંયા લઈ લઉં, અહીંયા બી લઈ લઉં, અહીંયા બી લઈ લઉં, ચોરસ ને અહીંયા બી લઈ લઉં. લંબાઈ વધારી છે, લંબાઈ છે સમબાજુ બાજુ પણ અહીં ક્યુ 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 લઈ લું અને આ સેન્ટરમાં લઈ લું -2 ગમે તે લઈ -2 ગમે તે લઈ લું સેન્ટરમાં. અહીંયા બધા નેટ ફોર્સ કેટલો આવશે બરાબર. અહીંયા બીજો બિંદુ છે, અહીંયા લઈ લું બેટા -2, અહીંયા લઈ લું બેટા -2, અહીંયા લઈ લું ક્યુ અને અહીંયા લઈ લું સેન્ટરમાં લઈ લું. તો બી નેટ ફોર્સ ને સેન્ટર કેટલો આવશે સમજવા. લંબચોરસ આ કિસ્મત છે. અહીંયા લઈ લું, લંબચોરસ પણ અહીંયા લઈ લું 7 અને સામે લઈ લું, અહીંયા લઈ લું 7, અહીંયા લઈ લું 7 અને અહીંયા બી લઈ લું 7. સેન્ટરમાં કેવું આવશે, સેન્ટરમાં કેવું આવશે વાત બરાબર છે. તો બેટા જે સિમેટ્રી બનતી હોય, જે સિમેટ્રી જો સિમેટ્રી બનતી જો સિમેટ્રી બનતી હોય તો સિમેટ્રી વાળા કેસની અંદર હંમેશા સેન્ટરમાં કેવું આવશે 0. ત્રિકોણની કન્ડિશન શું? તો ત્રિકોણની એક જ કન્ડિશન કે આજુબાજુના જે ત્રણેય વિદ્યુત બાર છે તે હોવા જોઈએ. સેન્ટરમાં નેટ ફોર્સ 0 થાય એ માટે ત્રિકોણની કન્ડિશન આપણે બોક્સ એ માટે ત્રિકોણની કન્ડિશન છે. કન્ડિશન યાદ રાખવાની, બોક્સ યાદ રાખવાની. ત્રિકોણની કન્ડિશન શું બેટા? તો ત્રિકોણની કન્ડિશન એ જ છે કે ભાઈ આજુબાજુના વિદ્યુત ભારો સમાન હોવા છે. ત્રિકોણની કન્ડિશન છે તો ત્રિકોણની કન્ડિશન એવી આવશે અહીંયા f0 0 થાય એટલે બીજી સાઈડ તો f બરાબર અહીંયા લખી દો અને f0 જો સમજો કન્ડિશન શું કરી એટલે કન્ડિશન આપી તો પેલા બોક્સ એની કન્ડિશન તમારે યાદ રાખવાની છે. ત્રિકોણની કન્ડિશન માટે એની કન્ડિશન શું છે બરાબર. તો ત્રિકોણની કન્ડિશન શું? ત્રિકોણમાં નેટ ફોર્સ 0 ક્યારે લેવાનો? તો બેટા અહીંયા લખું છું કે આજુબાજુ કોર્નર પર સમાન વિદ્યુત ભારો હોય. આજુબાજુ કોર્નર પર વિદ્યુત ભારો કેવા હોય? સમાન હોય અને સેન્ટરમાં ભલે ગમે તે ચાર્જ તો પણ એફની બનાવટી રહેશે કે આજુબાજુના જે ત્રણ કોર્નર છે, આજુબાજુના જે ત્રણ કોર્નર પર સમાન રીતે એક્ઝામ્પલ તરીકે ક્યુ ક્યુ ક્યુ
એ 3 નું 3 નું 3 નું 5 નું 5 નું માઇનસ તો આજુબાજુના કોર્નર પર સમાન વિદ્યુત ભાર હોય અને સેન્ટરમાં ભલે ગમે તે ચાર્જ હોય તો પણ બીજી કન્ડિશન જોઈએ. બીજી કન્ડિશન ચોરસની છે. બરાબર, ચોરસની કન્ડિશન હું ચોરસથી બોલીશ. ચોરસની કન્ડિશન છે. ચોરસની કન્ડિશન કેવી? એક તો ત્રિકોણ જેવી છે. બરાબર, એક તો ત્રિકોણ જેવી છે. બાજુના ચાર ખૂણા પર આજુબાજુના ચાર ખૂણા પર સમાન વિદ્યુત ભાર હોય. આજુબાજુના ચાર ખૂણા પર જો સમાન વિદ્યુત ભાર હોય તો સેન્ટરમાં કેટલી પ્રવૃત્તિઓ આવશે એ કન્ડિશન બરાબર. બીજી કન્ડિશન છે ચોરસની. બીજી કન્ડિશન એવી કે સામ સામેના ખૂણાઓ પર સમાન વિદ્યુત ભાર હોય. સામ સામેના ખૂણાઓ પર સમાન વિદ્યુત ભાર હોય તો પણ એમની વિદ્યુત આવશે. આ બંને તમને પૂછશે કાં તો સામ સામેના પર સમાન હોવું જોઈએ ચોરસમાં. ત્રિકોણમાં સામ સામેની વાત જ નહીં આવતી, 3 જ ખૂણા આવે. કાં તો સામ સામેનું સમાન હોવું જોઈએ ચોરસમાં, ચોરસમાં કાં તો બધા સમાન છે. નેટ ફોર્સ શોધવાનું સેન્ટર તો વળી મજા આવી. બરાબર, હવે બેટા એના સિવાયની કન્ડિશન નેટ ફોર્સ શોધવાની કહીએ છે તો સમજો શું કન્ડિશન કે બેટા માની લો 1 2 3 4 5 અહીંયા કયું આપેલું છે બેટા? પંચકોણ આપેલું છે. બરાબર, જો કેટલા એવા દાખલાઓની બધી છે અહીંયા શું આપેલું છે? પંચકોણ આપેલું છે. એની 5 બાજુ છે, નિયમિત પંચકોણ. હવે એની 5 બાજુ ઉપર જો ક્યુ વિદ્યુત ભાર હોય તો સેન્ટરમાં જે ફોર્સ હશે શું? એફ નેટ તો રિલેશન છે. 5 બાજુ સમાન ક્યુ હોય કે 5 બાજુ બાજુ સમાન. બરાબર, એક તો પંચકોણની અંદર થઈ જશે. પંચકોણ પછી આવી જશે ષષ્ઠકોણ. ષટકોણ આવશે, ષટકોણમાં થઈ જશે કે જેની 6 બાજુ હોય 1 2 3 4 5 6 તો 6 ની બાજુ સેમ ચાર્જ હોય તો સેન્ટરમાં કેવો થશે? 0. ભલે સેન્ટરમાં ક્યુ આપેલો હોય, 3q આપેલો હોય, -q આપેલો, આજુબાજુ સેમ છે ને, આજુબાજુ સેમ છે સેન્ટરમાં. પછી ભલે નિયમિત અષ્ટકોણ હોય, એટલે અષ્ટકોણ હશે, 8 બાજુ હશે. બરાબર, કન્ફ્યુઝ કરવા માટે 8 બાજુ આવશે. સેન્ટરમાં ગમે તે આપી દે તો બી શું થશે? એ બાજુ પંચકોણ, ષષ્ઠકોણ અને n બાજુ વાળો નિયમિત બહુકોણ હોય. બરાબર, કેવી બાજુ? n બાજુ. એટલે કહી દીધું કંટાળી છેલ્લે શું કીધું? જો n બાજુ હોય તો છેલ્લે જવાબ કેવો થઈ જશે? n ગમે તે હોય, સિમેટ્રી. n એટલે ભાઈ પછી બાજુ જેમ તેમ ના હોય, રામ જેમ તેમ સિમેટ્રી બનતી હોય તો હંમેશા સમજો. બરાબર, આ વસ્તુ એના પછી કીધું કે ફાઇન્ડ ધ ફોર્સ અહીંયા વિદ્યુત ભાર એ -q છે, +q છે, -q છે, +2q છે. આપણી બે કન્ડિશન હતી 0 થવા માટે. સામ સામેના સમાન હોવા જોઈએ અથવા બધા સમાન હોવા જોઈએ. સામ સામેના બી સમાન નથી, સામ સામેના અલગ છે, બધા બી સમાન નથી. તો પછી આપણે કઈ રીતે ઉઠીએ? તો ચલો ઉત્તર શીખવી એનું કેવી રીતે ઉત્તર સમજો. કે હવે માની લો કે મારે સેન્ટર પર શોધવો છે. એક વસ્તુ ફિક્સ કરાવવાનું તમને સમજાય. શું સમજે? એ તો સમજો. એ વસ્તુ એવી ફિક્સ યાદ રાખવી કે એક વસ્તુ આપણને બધા યાદ રાખવી પડશે. એક વસ્તુ સમજો તો બધાને સોલ્વ કરી ભાઈ યાદ રાખવું. એક વસ્તુ એ તમારે યાદ કે તમને ખબર હોવી જોઈએ બેટા કે માની લો કે એ ચોરસ સમજો. માની લો કે ચોરસ આટલી વસ્તુ તમારે જીવનમાં યાદ જ આખી વસ્તુ મને કહેવામાં આવશે. હવે તમારે સમજો તમારે શું યાદ રાખો? બે વસ્તુ તમારે યાદ રાખો. એક ચોરસ હોય અને એક સમબાજુ. એક ચોરસ હોય અને એક સમબાજુ ત્રિકોણ. બેટા આ ચોરસ છે, A B C D. આ સમબાજુ ત્રિકોણ છે જેના ત્રણે ખૂણા ત્રણે બાજુ સરવાળો કેવો છે? સેમ છે. પેલું ચોરસ છે. માની લો કે અહીંયાની લંબાઈ તમને L આપેલી
અહીંયાની લંબાઈ તમને L આપેલી, અહીંયાની લંબાઈ તમને અહીંયા બી એવું છે કે ચોરસના ચારે બાજુ છે, એ લંબાઈ L, એ લંબાઈ બી તમને L આપેલી છે, અહીંયાની બી તમને L આપેલી છે, અને અહીંયાની બી તમને તો બેટા અહીંયા જે લંબાઈ L L L આપી તમને ખબર છે બેટા અહીંયા L અને L હોય તો પાયથાગોરસ પ્રમાણે કેટલો બને √2L બને. હું બે વસ્તુને ભૂલી જાઉં વાત સમજો. માની લો કે આ નથી, માની લો કે આ નથી, તો અહીંયા L L હોય તો એ કેટલું બને √2L બને. હવે √2L ના અડધા અહીંયા કેટલા બને √2L બાય 2 L બાય √2 L બાય √2 તો પડી √2L ના અડધા કેટલા બને તો અહીંયા બને L બાય √2 અને અહીંયા બની જાય L બાય √2 પ્લસ L બાય √2 પાછું શું થઈ જાય √2L. અને અહીંયા આપણે લાઈન ડ્રો કરી, અહીંયા બી એવું જ બને કે અહીંયા L L હોય અહીંયા કેટલા બને L બાય √2 બરાબર L બાય √2 તો ચોરસમાં યાદ રાખવાનું L બાય √2 L બાય √2 L બાય √2. ત્રિકોણમાં કેટલા યાદ રાખવાના? ત્રિકોણમાં સેન્ટરથી જો કનેક્ટેડ હોય તો L બાય √3 L બાય √3 અને L. ઓકે તો ચોરસમાં L બાય √2 ત્રિકોણમાં L બાય √3 તમને યાદ નેક્સ્ટ આ પ્રોપર્ટી કે અહીંયા આશે L બાય √2 અહીંયા આશે સામે L બાય √2 અહીંયા આશે સામે L બાય √2 અને અહીંયા ને L બાય √2 કેટલી વસ્તુ બધા વાત હતી. પહેલા શું કરો L બાય √3 એ હતા તો એ બાય સમજ એ હતા એ હતા તો એ બાય √3 અહીંયા હશે એ બાય √3 અહીંયા હશે એ બાય અહીંયા એ હતા તો કેટલી વસ્તુ હવે શું થઈ ગયું બેટા યાદ સમજવાનું છે. અહીંયા મારે સેન્ટર ઉપર લખવું છે B આપેલું B આપેલું અને C આપેલું અને D આપેલું શું કામ બધું લોજિકલી વિચાર છે. એક વસ્તુ મને કહે છે કે બેટા અહીંયા સમજ કે અહીંયા એ ભાઈ છે એ ભાઈ બદલે આવે આ એ આની પર કેવો ફોર્સ લગાવશે નીચે લગાવશે એ પોઝિટિવ ચાર્જ નીચે લગાવશે સર એ વાળો ફોર્સ લગાવી રહ્યો છે એ વાળો નીચે કેટલો ફોર્સ છે એ વાળો ફોર્સ છે કેટલો ફોર્સ એ વાળો છે એ વાળો જે ફોર્સ લગાવેલો છે એ વાળો જે ફોર્સ લગાવેલો છે એ ફોર્સ ની વેલ્યુ કેટલી છે કે ભાઈ K2² બાય A બાય √3 એટલે આ બંને વચ્ચે કેટલું હતું A બાય કેટલું 9K2² સોરી 3K2² √3 यहाँ समझ लीजिए ओके ये बाय √3 છે એના પર यहाँ भी बाय √3 बराबर है यहाँ भी x मान लो यहाँ भी x मान लो यहाँ थोड़ा એ વાળો જે ફોર્સ લાગેલો છે આ બંને વચ્ચે અંતર કેટલું છે આ બંને વચ્ચે અંતર કેટલું છે આગલાથી આગલા સુધી થશે આ બંને ચાર્જ વચ્ચે અંતર કેટલું છે અહીંયાથી મળવી છે બંને ચાર્જ તો આ બે ચાર્જ વચ્ચે આટલું અંતર થશે કે નહીં થાય બોલો થશે. આ બંને ચાર્જ વચ્ચે આટલું અંતર થશે તો આ એ વાળો આની પર કેવો ફોર્સ લગાવશે ડીચું નીચે લગાવશે ડીચું લગાવશે. બંને વચ્ચેનું અંતર કેટલું છે મેં શું કીધું કે rx માં આ બંને વચ્ચેનું અંતર કેટલું છે rx માં તો f ની વેલ્યુ કેટલી થશે f ની વેલ્યુ થશે K2² બાય x² સમાન કોણ લગાવી રહ્યું છે એ લગાવી રહ્યું છે. હવે માઈનસ વાળો છે તો પાસ बुलाती है पास बुलाती माइनस वालों क्यों लगा से माइनस वाले फोर्स लगा से सर तो मेरे पास है और माइनस वालों जोड़े बुलाव से तो माइनस वालों जो जोड़े बुलाई રહ્યો છે એનું કેટલું હશે સર એ બરાબર હશે K2² બાય dx² બેની વાત કરતી. હવે આ +2q વાળો છે તો +2q વાળો આ q ને ક્यों બગાડશે ઉપર ફેંકશે જતો ઉપર ફેંક इधर कोई काम नहीं है ऊपर चला और ऊपर ये वेल्यू की वजह से बना है तो +2q वाળો બંને વચ્ચેનું અંતર કેટલું છે એટલે કન્ફ્યુઝન કેટલું છે બસ ખાલી અંતર
અહીંથી x into x into x into x બસ અંદર x છે. હવે તું મને કે બેટા બેટા હવે બેટા તું મને કે c વાળો કેવો પૂછતા આવશે c વાળો આવશે fc બરાબર 2k by x बेटा ये q છે ये 2 છે તો 2k q स्क्वायर बचશે सीधी वस्तु ये -2k वाला लगावશે પોતાની તરફ બોલાવશે કે मेरे पास आ जा -2q वाला लगावશે પોતાની તરફ लगावશે तो बेटा -2 वाला भी लगावશે કે f इज इक्वल टू પોતાની तरफ 2k q स्क्वायर હવે હું એવું કહી શકું એવું ધારી શકું કે ધારો k q स्क्वायर by x स्क्वायर નું મૂલ્ય જી સર તો અહીંયા લાગી રહ્યો છે જી સર અહીંયા લાગી રહ્યો છે જી સર 2k स्क्वायर by x स्क्वायर again 2 અહીંયા લાગી રહ્યો છે તો ચાર ફોર્સ લાગી રહ્યા છે કયા કયા લાગી રહ્યા છે એક અહીંયા લાગી રહ્યો છે એક અહીંયા લાગી રહ્યો છે एक અહીંયા લાગી રહ્યો છે ચાર ચાર ફોર્સ લાગી રહ્યો છે તો અહીંયા લાગી રહ્યો છે બેટા F લોજિકલી વિચાર અહીંયા લાગી રહ્યો છે અહીંયા લાગી રહ્યો છે અહીંયા લાગી રહ્યો છે અહીંયા લાગી રહ્યો છે યસ અને અહીંયા સેન્ટરમાં શોધવાનું છે કે હવે લોજિકલી વિચારી બેટા કે અહીંયા 2f લાગતો હોય અહીંયા f લાગતો હોય અહીંયા 2f લાગતો હોય તો f 2f ને કેન્સલ કરશે અને આમાંથી માઈનસ થઈ જશે એ સીધી વસ્તુ લોજિકલી વિચાર કે અહીંયા કોઈ 10 ન્યૂટન થી ખેંચતું હોય અને અહીંયા કોઈ 2 ન્યૂટન થી ખેંચતું હોય તો રિઝલ્ટન્ટ કયો આવશે તો કે સાહેબ રિઝલ્ટન્ટ આ દિશામાં આવશે 8 ન્યૂટન 2 न्यूटन कैंसिल થઈ જાય રિઝલ્ટન્ટ ના દિશામાં આવશે 8 ન્યૂટન અહીંયા 10 ન્યૂટન થી ખેંચું બે રિઝલ્ટન્ટ ની દિશામાં આવશે લોજિકલી વાત છે અહીંયા કેટલો રહેશે અહીંયા બચશે આ 2f જતો રહેશે અહીંયા 2f માંથી 1 માઈનસ 1 અહીંયા બચશે તો અહીંયા f છે અહીંયા f છે બંને વચ્ચે ખૂણો કર્યો છે ચોરસમાં બંને વચ્ચે ખૂણો છે 90 નો બંને વચ્ચે 90 નો ખૂણો હોય અને અહીંયા બી f હોય અને અહીંયા બી f હોય તો રિઝલ્ટન્ટ કેટલો મળી જાય બેટા √f यहाँ भी f और यहाँ भी f तो f f कैंसिल થઈ ગયા અહીંયા f હતા અહીંયા 2f હતા તો અહીંયા f જ રહ્યા આ f ને ખાઈ ગયા આના જેવું તો પડી ગયા ના પડી સીધી વસ્તુ છે 10 હોય અહીંયા 2 હોય તો 2 કેન્સલ થાય અહીંયા 8 ન્યૂટન ના રિઝલ્ટન્ટ અહીંયા f હતા અહીંયા 2f હતા સામ સામેના કેન્સલ કર્યા અહીંયા f બાકી બંને વચ્ચેનો ખૂણો નહીં હોતો કેટલો થઈ ગયો √2 અહીંયા જવાબ કેટલો આવ્યો છે અહીંયા જવાબ अब बेटा जवाब आयो f net નો √2 f ની વેલ્યુ કેટલી છે બેટા f ની વેલ્યુ છે k q સ્ક્વેર બાય x સ્ક્વેર x બરાબર કેટલા ધાર્યા હતા x બરાબર કેટલા થઈ જશે x બરાબર ઇક્વલ ટુ l બાય √2 એ કેટલા થઈ જશે a બાય x ની કિંમત મૂકી દો a બાય √2 k q સ્ક્વેર બાય a બાય √2 બરાબર √2 √2 તો 2 √2 k q સ્ક્વેર સ્ક્વેર से बढ़िया अच्छा सुनिए बराबर आटला सुधी आपको टाइम થઈ ગયો છે બે એક કલાક પૂરો થઈ ગયો છે આગળ લેક્ચર પછી આગળ એક સરસ મજાનો કોન્સેપ્ટ અને જે ક્વેશ્ચન આવશે એ આપણે આગળ કન્ટિન્યુ કરશું આજ ખરેખર એક બેઝ ચાલુ થયો છે બેઝ આપણો તૈયાર થઈ ગયો બેઝ एक बेस आपको क्लियर થઈ ગયો જે આપણે કદી ટ્રીકો શીખવાની છે જે રીતને જે રીતે ક્વેશ્ચન આવે છે જે રીતે ક્વેશ્ચન જે કરવાના બાકી છે
એટલા માટે મેં થોડું વધારે નાખ્યું છું કે જે છેલ્લા 15 લેક્ચરમાં કરશું. પેલા જે લોકો 12મા ધોરણવાળા વિડીયો જોઈએ હોય અને ગ્રુપમાં જોઈને ગ્રુપ ચાલી રહ્યું છે જેમાં બધા જ વિડીયો આવે છે, બધું ડીપીટી આવે છે, બધા ટેસ્ટો આવે છે, બધા પીએચડીઝ આવે છે, જેઈ આવે છે, બધું જ એમાં આવે છે. તો જે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આ વિડીયો જોઈ રહ્યા હોય એ લોકો હું જે નંબર આપું એ મેસેજ કરજો તો તમને ગ્રુપમાં એડ કરી દેશે તો બધી અપડેટ તમને એમાં મળતી રહેશે. બરાબર? જે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ વિડીયો જોઈ રહ્યા ઘણા બધા વિદ્યાર્થીઓ મને જોડાયેલા છે તો રેફરન્સ તો આવી રહ્યા છે. બરાબર? જે વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા હોય પહેલા કોઈ ગ્રુપમાં જોડે જો બેટા ત્યારે તમને બધી અપડેટ આપી દેશે. બરાબર? જે બી ડાઉટ હોય તમે ત્યાંથી મળતા રહેશે. સેકન્ડ વસ્તુ એ કે જે વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે એમના મિત્રોને શેર કરતા રહેજો. ઓફિશિયલ નંબર આપી દઉં છું બેટા ગ્રુપમાં જોઈન થવા માટેનો કે જેથી તમે ગ્રુપમાં જોઈ શકો. બરાબર? તો જે વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા હોય એમાં ઓફિશિયલ નંબર હું આપી દઉં છું. અને કાલે તમારો ટેસ્ટ ખાસ 94276 લેક્ચર 5 સુધી લીધું. તમારો જે ટેસ્ટ છે ને એમાં લેક્ચર 5 સુધી છે એની ચિંતા કરતા 5મા લેક્ચર સુધી જેટલું ભણાયું છે બરાબર 5મા લેક્ચર ઓકે 5મા લેક્ચર સુધી જેટલું ભણાયું છે ટેસ્ટ છે તો ઘણા વિદ્યાર્થીઓ એમ કહે કે સાહેબ આ લેક્ચર તો આજે જ મળ્યો એટલું થઈ ગયું. 5મા લેક્ચર સુધી જેટલું ભણાયું ટેસ્ટ હશે 94276 755 94276 એક નંબર આ છે. બરાબર? બીજો નંબર તમને આપી દઈએ બેટા. બીજો નંબર આપી દઈએ તમને. બીજો નંબર આપ્યો છે બરાબર 94294 67546 94294 67546 બીજો નંબર આ છે. ગ્રુપમાં જોઈન થવું હોય મેસેજ કરજો તમે ગ્રુપમાં થઈ જશે. તમારું નામ ધોરણ કઈ દઈશ તમારું નામ ધોરણ અને સ્કૂલ આખી વસ્તુમાં ઓકે આવું તો આપણે મળીએ દઈશું.